श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं नेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। સુરતનો સત્સંગ એટલે બાપા કહે ને સત્સંગ જામો થયો છે. હમણાં જ સુરેશભાઈ હારતોરા કરવા આવ્યા, યાદ કરે એવું કે 3 જણથી સભા થતી હતી. સ્વપ્ને પણ કોઈને ખ્યાલ ન આવે કે આવું વટવૃક્ષ ફાલશે, એ કેવળ યોગી બાપાના આશીર્વાદ. સત્સંગ કૂદકે ને ભૂસકે વધ્યો છે. એનું કારણ છે ગુણાતીત ગુરુ આપણને મળ્યા છે. એની દ્રષ્ટિ છે, એનો સંકલ્પ છે, એના આશીર્વાદ છે, એનો પુરુષાર્થ છે. એને લઈને આ સત્સંગ વધેલો છે. 1974માં આપણે અહીંયા જન્મ જયંતિ કરવાની હતી. બાપા પરદેશના વિચરણમાં હતા અને પછી નૈરોબીના હરિભક્તોએ ખૂબ આગ્રહ કર્યો કે બાપા જન્મ જયંતિ અહીંયા કરો. બાપાને બે બાજુ હરિભક્તોની તાણ, આફ્રિકાના હરિભક્તોની તાણ ત્યાં કરો, અહીંયા તો બધું આપણે ગ્રાઉન્ડ ઉપર તૈયારી શરૂ કરી દીધી હતી અને જન્મ જયંતિ માટે બધો માહોલ તૈયાર થઈ ગયો હતો. બાપાએ ત્યાંથી ફોન કર્યો આશા કાકાને કે આશા કાકા શું કરશું, અહીંયા બધાનો આગ્રહ છે અને ત્યાં તમે બધી તૈયારી કરી હોય એટલે શું કરું? આશા કાકા કે બાપા ત્યાં કરી લો, અમારે કંઈ વાંધો નથી. આ સમજણ છે. સ્વામીની રુચિ જાણી લીધી અને બાપાએ બીજે વર્ષે જન્મ જયંતિ અહીંયા ઉજવી હતી. બરાબર, આપણે અહીંયા 75માં જન્મ જયંતિ થઈ. પણ એ જયંતિ હું એટલા માટે યાદ કરું છું કે તે વખતે બાબુભાઈ જશભાઈ અહીંયા આવેલા, મુખ્ય મંત્રી હતા અને એ સભામાં પોતે આવ્યા અને એમણે પ્રવચન કરેલું અને પ્રવચનમાં અદ્ભુત વાત કરેલી. એમણે કહેલું કે હું જ્યારે અહીંયા આવવા માટે નીકળતો હતો ત્યારે કેટલાક, જેને બીએપીએસ સાથે હકા બાપુના શબ્દોમાં કહીએ તો અત્યંત હેત, એમણે મને રોક્યો કે તમે શું કરવા આ બોચાસણવાસી સંસ્થાના પ્રોગ્રામમાં જાઓ છો. એ સ્વામિનારાયણના સત્સંગી હતા એટલે એમણે આમને રોકવાની કોશિશ કરી બાબુભાઈ જશભાઈને. તો બાબુભાઈ જશભાઈ માઇક ઉપર બોલ્યા કે મેં તે વખતે એમને વાત કરી કે કેમ તમે ના પાડો છો. પછી ધીરે રહીને બાબુભાઈ જશભાઈ બોલ્યા કે શું એ લોકોના સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ નથી રાખતા? બોચાસણના સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ નથી રાખતા? તો રાખે છે. શું એ લોકો પત્તરમાં નથી જમતા? જમે છે. શું નિસ્નેહી વર્તમાન નથી પાડતા? પાડે છે. આ વાત એમણે ત્યાં સ્ટેજ ઉપર કરી કે મેં એને કહ્યું કે કદાચ તમારી દ્રષ્ટિએ આચાર્ય દીક્ષા નથી આપી અને આચાર્ય પ્રતિષ્ઠા નથી કરી, કદાચ 1-2 શિક્ષાપતિના શ્લોક કદાચ નહીં પાડતો હોય, પણ 210 તો પાડે છે. તે કે મારે હું કેમ ન જાઉં? આ વાત સ્ટેજ ઉપર બાબુભાઈ જશભાઈએ કરેલી. જે હાજર હશે એને યાદ હશે. જો બાપાનું કાર્ય એવું છે કે ગમે તે માણસ હોય એને પક્ષ બંધાય છે. સાચા સાધુ છે,
100 ટચનું સોનું છે આપણી પાસે, અને એના પ્રતાપે આ થાય છે. હમણાં જ બાપા દિલ્હીમાં હતા, અને તે વખતે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ બાપાના દર્શને આવ્યા. હવે કુદરતને બલિયારી કેવી, 9 વાગે આવવાના હતા, બિચારા ઘરેથી નીકળ્યા પણ ખરા, ગાડી બગડી. તે ગાડી બદલતા 1 કલાક લાગ્યો રોડ ઉપર. બિચારા એક વખતના રાષ્ટ્રપતિ રોડ ઉપર ગાડી માટે રાહ જોઈ 1 કલાક માટે ઉભા રહ્યા, અને 9 ને બદલે 10 વાગે આવ્યા રાત્રે. 10 વાગે તો બાપા આરામમાં જાય, બાપા બેઠા હતા. બાપા કે આવે છે ને હું બેઠો છું, અને 10 વાગે બાપાને મળ્યા. અડધો કલાક બાપા સાથે મુલાકાત કરી. પણ આવતા મેં તેને કેવો ભાવ થયો. એણે સ્વામીને કહ્યું કે સ્વામી, અમે વૈજ્ઞાનિકો એક વાત કરીએ છીએ કે આ પૃથ્વી છે ને એ સૂર્યની એક પરિક્રમા કરે ને તેમાં 1 વર્ષ લાગે. તો મારી ખાસ વિનંતી છે કે આ પૃથ્વી છે ને એ સૂર્યની 125 પરિક્રમા કરે ત્યાં સુધી તમે આ પૃથ્વી પર રહેજો. સ્વામી મને કે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બોલે છે કે આપણે કેમ કે બાપા 125 વર્ષ રહેજો, એમ નહીં કે પૃથ્વી પ્રદક્ષિણા સૂર્યની કરે એવી 125 પ્રદક્ષિણા કરે ત્યાં સુધી રહેજો તમે. બહુ અલૌકિક વાત, બહુ એનો પ્રેમ. પછી એક પ્રપોઝલ લઈને આવેલા, એ તો આશ્ચર્ય કહેવાય. ભારતના રાષ્ટ્રપતિ એ શું કહે છે કે મારે સ્વામી છે ને આપની સંસ્થા ઉપર એક પુસ્તક લખવું છે, જો તમે મને પરવાનગી આપો મારે પુસ્તક લખવું છે. રાષ્ટ્રપતિ પુસ્તક લખવા થયા, અને એક ચેપ્ટર એ કે બાળકોની પ્રવૃત્તિ ઉપર લખવું છે, કારણ કે તમારી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની બાળ પ્રવૃત્તિથી હું પરિચિત છું, જેને 50 વર્ષ થયા હતા ને ત્યારે એ હાજર હતા. એક ચેપ્ટર કે સ્વામી આપના ઉપર લખવું છે. એક ચેપ્ટર મારે BAPSની અક્ષરધામની જે બધી અનુભૂતિઓ છે એના ઉપર લખવું, કારણ કે અક્ષરધામની બધી ઘણી બધી મને માહિતી છે, અને કુલ 12 ચેપ્ટર કરવા છે. પછી કે બાપા તમારી જન્મજયંતિ 2011માં ક્યારે આવે છે? એટલે બાપાને તો કંઈ ખ્યાલ નહોતો. મેં કીધું લગભગ ડિસેમ્બરમાં આવશે. બસ તે વખતે આ પુસ્તક છે ને મહાપ્રમુખ સ્વામીના ચરણોમાં મારે ધરવું છે, આવો એણે સંકલ્પ કર્યો. અને બાપા રાજી થયા. બાપા કે ખરા છે આ, એ તો મંડાણા બરોબર. પછી જેવા 10:30 બારે નીકળ્યા એટલે પછી હું એમને આપણું નવું સિંહાસન તૈયાર થયું છે ને, જેની બાપાએ હમણાં આ વખતે ઉદ્ઘાટન વિધિ કરી, એટલે તે જોવા લઈ ગયો રાત્રે 10:30, અને જોઈને એટલા રાજી થઈ ગયા. હવે બનાવનારા આપણા શ્રીજી સ્વરૂપ સ્વામી છે, ભક્તિનંદન સ્વામી છે, કીર્તિસાગર સ્વામી, મુખ્ય સંતો, અને સાથે ભેગા બધા સેવકો. તે 3 જણની મેં ઓળખાણ કરાવી કે આ બધાએ મહેનત કરી છે. તેમણે તરત જ કહ્યું કે આ કોઈ આવડતથી નથી થયું, કે છે આ છે ને પ્રેરણાથી થયું છે. બરાબર છે, રાઈટ. એની કહેવાની ટેવ છે આમ કે આ પ્રેરણાથી થયું, બરાબર. સત્ય ખરેખર પ્રભુ સ્વામીની પ્રેરણાથી જ થયું છે, બાકી આવું થાય નહીં. અને એટલા બધા રાજી થઈ ગયા. પછી મને કહે છે એક ચેપ્ટર આ સિંહાસન ઉપર, એક ચેપ્ટર લખવું છે. વળી ત્યાંથી પછી બીજે અઠવાડિયે મેં અમને મોકલ્યા ગાંધીનગર, કારણ કે આપણે તો કેવું છે એક વસ્તુ ચડિયાતી છે. ગાંધીનગરનો ફુવારો જો ને સમાધિ થઈ જાય. લેઝર શો દુનિયામાં આવો અજબ થયો છે. દુનિયામાં કોઈએ આવો પ્રકારનો આધ્યાત્મિક સંદેશો આપતો ફુવારાનો શો કોઈને વિચાર નથી આવ્યો. એક પ્રમુખ સ્વામીને આવ્યો છે, અને એ ફુવારો જોવા મેં એને મોકલ્યા. પહોંચ્યા ત્યાં અને જોયા પછી એટલા રાજી થઈ ગયા. બાપાને ફોન જોડ્યો, પછી મને ફોન જોડ્યો. મને કે આત્મ સ્વરૂપ સ્વામી અમોથી તો અનંત નચિકેતા તૈયાર થશે, અનંત નચિકેતા થશે, કે વેરી ગુડ વેરી ગુડ. અને મને કે ઇન્ટ્રોડક્શન આના ઉપર, નચિકેતા ઉપર, પુસ્તકનું ઇન્ટ્રોડક્શન, એટલે ચેપ્ટર 12 કે 12 ચેપ્ટર કરવા છે, એ કે ઇન્ટ્રોડક્શન આના ઉપર થઈ જશે. મેં કીધું બહુ સરસ. અને ખરેખર એ જે બોલ્યા ને એવું ફુવારાથી પણ થાય છે. હું તમને એક પ્રસંગ કહીશ. ત્યાં આગળ આ ફુવારો આપણો ચાલુ કર્યો ને તો ઘણા બધા જોવા આવ્યા. ત્યાં એક આપણું ગુજરાતનું શહેર છે, એમાં બહુ મોટા એક કરોડપતિ માણસ છે. એને અને એના જમાઈને 2 જણને અંટસ પડેલો પ્રોપર્ટી અંગે, અને વાત કોર્ટે ચડેલી છે. છેલ્લા 3 વર્ષથી લેંબાલે છે 2 જણા કોર્ટના. કરોડો રૂપિયાનો મામલો છે, અને 2 જણને ઝઘડા ચાલે છે.
ઘણા બધાએ સમાધાનની કોશિશ કરી, થતું નથી, એટલે કોર્ટે ચડ્યા છે. એમાં આ જે જમાઈ છે એ ફુવારો જોવા આવેલા, અને એણે એ ફુવારો જોયો અને એકદમ એને વિચાર આવ્યો કે આ નચિકેતા, એના પિતાજીએ એને યમના દ્વાર ઉપર ધકેલી દીધો, તો પણ એ 8 વર્ષનો નાનો નચિકેતા એ પિતાજીને માફ તો કરી દીધું એને, પણ પાછું યમરાજા પાસે વરદાન માંગ્યું કે મારા પિતાનું પણ કલ્યાણ થાય, એને શાંતિ થાય. એ કે જો નાનો છોકરો જો આ ગુનો માફ કરી શકે પિતાજીનું આ વર્તનને, તો હું તો આટલો મોટો છું કે છે, તો મારે મારા સસરા સાથે સમાધાન કરવું જોઈએ. તો એ સીધો ફુવારો જોઈ અને સીધો સસરાને ત્યાં ગયો. હવે ઓલા સસરાનું દરવાજો ખખડાયો તો ખોલનાર સસરા છે. હવે જે 2 જણનો કોર્ટે ચડ્યું હોય ને, એટલે મોઢું જુએ તો કેટલો પ્રેમ જાગે. લગ્નના દિવસે હતો એવો પ્રેમ જાગે ખરો? સાચું કહેજો, કારણ કે આ લાઈન તમારી છે, અમને બહુ ખબર ન પડે. જાગે એવો પ્રેમ ઉડતો એને એકદમ ઓલા ભાવમાં આવી ગયો. બસ રવા દો, એકદમ ભાવમાં આવી ગયો. એ કે શું છે, શા માટે આવ્યો છે? ઓલો કે હાથ જોડ્યા કે પપ્પા કહે છે ને, હું તમારી માફી માંગવા આવ્યો છું. શું વાત છે? કે હા, મારી ભૂલ થઈ ગઈ, મારે કોઈ કેસ કરવો નથી, તમને જે યોગ્ય લાગે એ કરજો. એ કે ના અંદર આવે, કે ભૂલ મારી થઈ શકે છે. સવી સમાધાન થઈ ગયું. કરોડો રૂપિયાનો મામલો એક આપણો ફુવારાનો શો જોઈ અને સમાધાન થઈ જાય એવું કાર્ય બાપાએ કર્યું છે. દુનિયામાં આ સ્વામીની રીત છે, અલૌકિક, એમાં ભગવાન વસ્યા છે, એટલે આ મેસેજ મળે છે. આ તો એક પ્રસંગ એણે આપણને કહ્યો. એ ભાઈએ પછી આપણને ફોન કરીને વાત કરી કે મારા સસરા સાથે સમાધાન થઈ ગયું સ્વામી, તમારા નચિકેતાના શોમાંથી. લો, એવું તો કેટલાયનું થતું હશે. અને બાપાએ જ્યારે ઉદ્ઘાટન કર્યું ને, ત્યારે બહુ જ આશીર્વાદમાં આગ્રહ રાખેલો કે નચિકેતા જેવા દીકરાઓ તૈયાર થશે, સંસ્કારી તૈયાર થશે અમોથી. અને ખરેખર આપણે દેખાયું, અને ખરેખર કલામને પણ થઈ ગયું કે હવે આવું આપણે પુસ્તક લખીએ. એમાં નચિકેતાની ઇન્ટ્રોડક્શન જ એનાથી શરૂઆત કરવી કે બહુ સરસ સ્ટોરી છે. આ બાપાનું એક અદ્ભુત કાર્ય છે. પણ બાપાનું કાર્ય આટલું બધું વધ્યું છે, એના પાયામાં છે ને એમની ભક્તો સાથેની આત્મબુદ્ધિ છે. બાપાએ બધાને પ્રેમથી ખૂબ નવાજ્યા છે, દરેકના લાડકોડ પૂરા કર્યા છે. કારિયાણી 5મા મહારાજે કહ્યું છે કે મારું અવતરણ છે ને એ ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે છે, એના મનોરથ પૂરા કરવા માટે છે, અને ભેગું કલ્યાણ પણ કરીએ છીએ. પણ એનો પ્રેમ એને વશ થઈને સ્વામી કાર્ય કરે છે. અત્યારે અમેરિકામાં આપણા એક પરેશભાઈ ત્રિવેદી રહે છે. હવે પરેશભાઈ ત્રિવેદી પહેલા તો યુકેમાં હતા અને લેસ્ટરમાં હતા, અને ત્યાં નવા ગયેલા યુકેમાં અને લેસ્ટર, અને બાપા 77માં ગયા. અને ત્યાં આગળ પછી એના લગ્નની વાત થતી હતી. એક સત્સંગી કુટુંબ ભટ્ટ સાહેબનું હતું, એની સાથે એનું લગ્નનું નક્કી કર્યું. અને પછી લગ્ન ક્યારે લેવું એ દ્વિધામાં હતો, કારણ કે એના માતા પિતા બધા જ ઇન્ડિયામાં, એકલો જ ત્યાં હતો. એટલે એ વિચારતો હતો કે બધા કોઈક આવે તો હું લગ્ન લઉં, નહીં તો એકલા તો મજા ના આવે. એવો એને એક વિચાર આવતો હતો. તો બાપા કંઈક એને જોયો સ્વામી કે તારું લગ્ન ક્યારે? કે બાપા હું ઘરે બધાને પૂછાવું છું, કે કારણ કે અહીંયા લગ્નમાં તો મારે મારા જાનમાં કોઈ આવે એવું નથી, કોઈ છે જ નહીં સગાવાલા. તો સ્વામી કે તું ચિંતા શું કર, તારી જાનમાં હું આવી શકે છે, તારી જાનમાં હું આવીશ. અને એના લગ્ન સ્વામીએ ગોઠવ્યા. કોઈ સગા અહીંયાથી નતા આવ્યા. સ્વામી પોતે, કારણ કે એના પિતાશ્રી અને પ્રમુખ સ્વામી એક જ બેન્ચ ઉપર બેસી અને ભણતા હતા. આ પરેશભાઈ ત્રિવેદી જે છે ને અત્યારે આપણે ન્યુયોર્કમાં. અને સ્વામી એના લગ્નમાં 14 સંતો લઈને ગયા હતા. અત્યારે બોલાવતા નહીં, અમારો નિયમ આવી ગયો છે. પણ તે વખતે આ છૂટ હતી, એ વખતે મોટા પુરુષની રીત. પણ કેવું કે સ્વામી એમાં ગયા છે અને આશીર્વાદ આપ્યા. અને જબરજસ્ત નિષ્ઠાવાન હરિભગત છે, બાપાનો અત્યંત વિશ્વાસપાત્ર અને અનન્ય બાપા અને સંતો વિશે દિવ્ય ભાવવાળા એ પરેશભાઈ સ્વામીએ તૈયાર કર્યા છે. એવા જ એક જગદીશભાઈ મંડાળાના છે, જગદીશભાઈ પટેલ. આપણે વિનુભાઈ મંડાળાવાળા જે આપણું પ્રેસનું સંભાળે છે, એનો નાનો ભાઈ જગદીશ. 4-5 ભાઈઓ છે, એમાંના જગદીશભાઈ. હવે જગદીશભાઈનું 77ની સાલમાં લગ્ન હતું, અને એને બાપા સાથે એટલો બધો પ્રેમ, ત્યારે બાપાને કાગળ લખ્યો
કે બાપા મારું લગ્ન છે આ મંડાળા ગામમાં આ દિવસે છે, તો મારા ફુલેકામાં તમારે આવવાનું છે, ફુલેકામાં સ્વામિનારાયણના સાધુને આવવાનું છે. એણે તો લખ્યો કાગળ કે બાપા તમે પધારજો, અને સ્વામીએ એને લખ્યો છે, કોપી મને એને આપી આ વખતે એની ઝેરોક્સ. એમાં લખ્યું કે અમે આ દિવસે આ ટાઈમે આવશું અને 1 કલાક ફુલેકામ તારી ભેગા બેસશું. અને સ્વામી મંડાળા ગામમાં આખું ફુલેકું નીકળ્યું, એમાં સ્વામી અને 2 જણા બેઠા જ ફુલેકામાં. વિચારજો, સ્વામિનારાયણના સાધુ કોઈ ફુલેકામાં જતા હશે? અને મર્યાદા રાખી હતી, બહેનો બધા દૂર હોય, પુરુષો રાખ્યા હતા, પણ ઓલો રથ હોય ને, અને પેલો ઘોડાગાડી, અને એમાં બધી પેલી લાઇટો હોય, એમાં સ્વામી બેઠા, અને ઠાકોરજી પેલાના ખોળામાં આપ્યા સ્વામી. એ ફોટો પણ મારી પાસે, અહીંયા તો આપણે બતાવવાનું નથી, પણ હું સાથે લઈને ફરું છું. કે જોવા જેવું છે કે આ બાપા બ્રહ્માંડમાં એક જ વખત પ્રમુખ સ્વામી મહારાજ કોઈના ફુલેકામાં ગયા ને, ત્યાં જગદીશભાઈના ફુલેકામાં ગયા છે. હવે આ તો હદ થઈ ગઈ. સ્વામિનારાયણના સાધુને ફુલેકા હાંધો હળ્યો નહીં. ગોલોક મજી અક્ષરધામ કેમનું કરવું પ્રશ્ન થાય, પણ બાપા ગયા છે, એનો પ્રેમ હતો. અને સ્વામી ત્યાં આગળ એ તો ખરું, પણ એ જગદીશભાઈ આજે અમેરિકામાં છે, ન્યૂ જર્સીમાં. પણ એને પછીથી લાઈટ થઈ કે મારું હારું મેં છે ને મર્યાદા બહારની માગણી કરી, અને સ્વામીએ મારો પ્રેમ પૂરો કર્યો છે. હવે હું છે ને જન્મો જન્મ આ ઋણ ચૂકવવા માટે સેવા કરીશ. તો આજે આખું ન્યૂ જર્સીનું એડિસન મંદિર આપણું મુખ્ય છે, એનું ડેઇલી ત્યાં આવી અને એના જાજરા બાથરૂમ રોજ સાફ એક જગદીશભાઈ કરે છે, રોજ. અને મને કહેતા હતા, મને કે સ્વામી હું તો જન્મો જન્મ આ સેવા કરું ને તોય એ ઋણ ચૂકવા એવું નથી. બાપાએ કેવી મારા પર કૃપા કરી છે. જો આ સ્વામીની આખી રીત તમે જુઓ, હરિભક્ત માટે સ્વામી કેટલે હદ સુધી ગયા છે, અને એના હૃદયમાં સ્વામી બેસી ગયા છે. આજે સારામાં સારી સેવા એ મેન્ટેનન્સની સેવા એ જગદીશભાઈ કરે. કોઈ ન્યૂ જર્સી જાઓ ને, એડિસન જાઓ તો એના દર્શન કરજો, પાછળ જ રહે છે. અને રોજ સાંજે આવે, કપડાં બદલી અને આખા બાથરૂમ સંડાસ ચકાચક સાફ કરી દેવાના. અને એક આમ એટલા કેફથી કરે ને, આજે એની ઉંમર લગભગ 50 થઈ હશે, કારણ કે 77 મેં લગ્ન કરેલા, એટલે 34 વર્ષ તો લગ્ન ને થયા એને. એટલે અત્યારે 50 કે 52 વર્ષની ઉંમર હશે, 17-18 વર્ષે કે 20 વર્ષે લગ્ન કર્યા હશે, એને 54 વર્ષ હશે, પણ સેવા કરે છે. જો આ સ્વામીની આખી એક અલૌકિક રીતિ છે. બાલકૃષ્ણભાઈ અમેરિકાના, એની સાથે સ્વામી 77ની સાલમાં એની વેનમાં બેઠા, જાહેરાત કરી. તે વખતે કેવી પરિસ્થિતિ છે આપણી, કોઈ ગાડી નથી મંદિરમાં, અને ગાડી હોય તો એનું પેટ્રોલનો ખર્ચો કાઢવાની આપણી ક્ષમતા નથી. એટલે ગોતતા હતા કે કોઈ હરિનો લાલ મળે, ગાડી એની, પેટ્રોલ એનું, અને ચલાવનારો પોતે, તો આપણે કામ થાય. એટલે રવિ સભામાં જાહેર કર્યું કે કોઈને નવી વાન હોય અને જે પોતે જાતે સારું ડ્રાઇવિંગ કરી શકતા હોય તો બાપાને ઈસ્ટ કોસ્ટથી વેસ્ટ કોસ્ટ લઈ જવા છે, તો એ ગાડીનો અમે ઉપયોગ કરવા માંગીએ છીએ. એમાં બાલકૃષ્ણભાઈ ઊભા થયા, સાવ નવા સત્સંગી, કે ભાઈ મને છે ને આ સેવા આપો. અને સ્વામી એની સાથે ઈસ્ટ કોસ્ટથી વેસ્ટ કોસ્ટ ફર્યા છે. સ્વામી આખી રાતની રાત ટ્રાવેલિંગ કરેલું છે, અને રાતની રાત બાપા એને વાતો કરી છે. આખી રાત ઓવરનાઇટ સ્વામીએ વાતો કરી છે. સંતોએ વિનંતી કરેલી બાપાને કે બાપા તમે છે ને થોડું પાછળ બેસો, વેન હતું, અને અમે આગળ બેસીએ વારા ફરતી, એટલે શું તમારે આરામ મળે. સાંઈ કે કોઈ જરૂર નથી, હું બરાબર છે. સાંઈ કે મને ખબર છે તમે બાજુમાં બેસીને શું કરશો, જોકા ખાશો, અને જોકા ખાશો તો ડ્રાઈવરને જોકા આવશે. એટલે સાંઈ કે હું બરાબર છે. સ્વામી આખી રાત જાગીને વાતો કરી છે. પણ કેવો સત્સંગ કરાવ્યો છે, એના જીવમાં સત્સંગ થઈ ગયો. કે અત્યારે ધોળકા જાઓ ને તમે, આખું શિખરબદ્ધ મંદિર શૂન્યથી સર્જન કર્યું ને, એ સંપૂર્ણ ખર્ચ એક બાલકૃષ્ણભાઈ આપેલો છે. જો બાપા કેવા હરિભક્તોને તૈયાર કરે છે એ આપણને ખ્યાલ આવે. હું લોસ એન્જલિસની વાત કરું છું, એટલે એવા એક લોસ એન્જલિસના એક હરિભક્તની વાત ભેગી કરી દઉં. ગઈકાલે આજે સવારે જ બે સંતોને વાત કરી હતી. લોસ એન્જલિસ એટલે LA, શોર્ટ ફોર્મમાં શું, LA. પશ્ચિમ કિનારે આપણું મંદિર બને છે, જબરજસ્ત, અદ્ભુત. આખા અમેરિકામાં સૌથી મોટું મંદિર ત્યાં બને છે. અને ત્યાં આગળ ધરતીકંપ બહુ થાય છે. એટલે ધરતીકંપમાં એનો જે પાયો છે ને, બહુ સ્પેશિયલ ટાઈપનો છે, કે ધરતીકંપ થાય ને તો આખું મકાન છે ને આમ 3 ફૂટ સુધી આમ જઈને પાછું આવે, સ્પ્રિંગથી ખેંચાઈને, એવી બધી વ્યવસ્થા કરી છે. બહુ અલૌકિક છે. પણ એ તો જ્યારે દર્શન થશે ત્યારે ખ્યાલ આવશે. પણ અત્યારે તો આ ટૂંકમાં વાત કરું એનું. હવે એ મંદિર થાય છે, અત્યારે પરિસ્થિતિ કેવી છે, એકદમ મંદી છે, આર્થિક રીતે ભયંકર મંદી છે અમેરિકામાં. કે ભાઈ નોકરી નથી, ધંધા નથી, બહુ મુશ્કેલી છે.
એ પરિસ્થિતિમાં આ મંદિર બાપા કરી રહ્યા છે. લંડન મંદિર એ રીતે જ કરેલું. અને કોકે સલાહ આપેલી બાપાને કે બાપા આ મંદિરના વખતમાં તમે આ મંદિર કરો છો બરાબર નથી, થોડું તમારે સેતી કરવું પડે, મંદિર પતી જાય પછી કરવું જોઈએ. તે વખતે સ્વામી બોલેલા કે એને શું ખબર પડે, મારો એક હરિભક્ત લંડનનો છે ને એ વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે. એ વાત સ્વામી તે વખતે આમ એકદમ મઠારીને કરી હતી. એવું આજે એલેમાં પણ એવું જ થાય છે. મંદિર બની રહ્યું છે અને એમાં ઘણા બધા હરિભક્તોનો ભોગ છે. એમાં એક હરિભક્ત મનુભાઈ વઘાસિયા છે. હવે આ મનુભાઈ વઘાસિયા સામાન્ય સ્થિતિના છે, પણ એને સત્સંગ માટે અનન્ય પ્રેમ, અનન્ય નિષ્ઠા છે, સેવાભાવી છે. તે મનુભાઈ વઘાસિયાનો ક્રમ શું છે, તો એમણે ત્યાં મંદિર થાય છે એટલે એમની પાસે 2 મોટલ છે. એકમાં 50 યુનિટ છે અને બીજામાં 50 યુનિટ, એટલે 50 રૂમો છે. એટલે એણે ત્યાં જ્યારથી આ મંદિર શરૂ થયું એટલે એના કારીગરો અહીંથી આપણે ત્યાં દેશથી ત્યાં ગયા, પથ્થરના કારીગરો હોય ને. હવે એને આપણે જ્યાં મંદિર બનાવે ત્યાં રાખી શકાય એવા કાયદા નથી, એટલે કાયદાની રૂએ ત્યાં રાખી શકાય એવું નથી. એટલે ક્યાં રાખવા પ્રશ્ન, તો મનુભાઈ કે મારી મોટેલમાં રાખો. એના 10 રૂમ એને ફાળવી દીધા છે, 10 રૂમ કે જેમાં 50 કારીગરોને ગોઠવી દીધા એને. હવે એક રૂમ એટલે એક દિવસનું ભાડું $50 હોય. આને તો સેવામાં જ કે ભાઈ મારે ત્યાં બધાને રાખો અને હું સેવા કરીશ. 2 વર્ષ સુધી લાગત બધા જ કારીગરોને પોતાની મોટેલમાં એને રાખ્યા છે. કેટલો ખર્ચો કહેવાય ખબર છે કે 10 રૂમ એટલે $500 એ રોજના એણે આવક જતી કરી છે, કારણ કે એમાં આ લોકોને રહેવા આપ્યું છે. મહિનાના કેટલા થાય? $15,000 થાય. વર્ષના $1,80,000 થાય. અને 2 વર્ષ એટલે $3,60,000 એની સેજે સેવા આ પ્રકારના સમર્પિત ભક્ત છે. બીજું કે એ મોટેલ 25 માઇલ દૂર છે આપણા મંદિરથી, તેને લાવવાની પણ એની જ ગાડીમાં લઈ આવે બધાને અને પાછા લઈ જાય. તે સવારના પોરમાં અહીંયા લઈ આવે એટલે 8 વાગે કામ ચાલુ થાય એટલે એ પોતે પણ આવી જાય અને 8 વાગ્યાથી એ પોતે મંદિરની બધી જ પરચુરણ સેવા કરે. ત્યાંના કોઠારીના જમણો હાથ, બધી જ સેવા, જે કંઈ કે ચાલો અભિષેક કોઈને કરાવી આવો, કોઈને હવેલીના દર્શન કરાવી આવો, બજારમાંથી આ શાક લઈ આવો, પછી કે આ પરમિટનું કાગળિયું ત્યાં ઓફિસમાં આપી આવો, બધું જ કરે. નીચી ટેલ જે મળે બધું સાફ સુફી બધું જ. હવે એ મનુભાઈ ત્યાં મંદિરમાં સેવા કરે એમાં એને પોતાને ખબર પડી કે મંદિરની સિક્યુરિટી માટે થોડાક માણસોને પગારદાર રાખવા પડશે અને મહિને $10,000 ખર્ચો થશે. એટલે અત્યારે તો હજુ મંદિર બને છે, એમાં $10,000 પાછા સિક્યુરિટીના કેમના ખર્ચવા? પહેલાં તો મંદિર બનાવવામાં ખર્ચવાના હોય. એટલે એણે શું કર્યું, બધા જેટલા અમુક વડીલ કાકાઓ છે ને બધાને ભેગા કર્યા કે તમે દિવસમાં 2 કલાક આપી શકો? કે હા તમે 2 કલાક આપી શકો. તો એ લોકોનો આખો કાર્યક્રમ ગોઠવી દીધો કે એ લોકોને સિક્યુરિટીમાં ગોઠવી દીધા 2 કલાક માટે. અને આમ આખો ક્રમ ગોઠવી, 12 જણા હોય તો 24 કલાકનો કાર્યક્રમ, એટલે બહુ બેસવું ના પડે, કારણ કે વડીલો ઉંમરવાળા હોય તો પછી બહુ લાંબો વખત ન બેસે. પણ એવી રીતે ગોઠવી દીધું તો મહિનાના લગભગ $6,000-7,000 બચાવી દીધા. ખાલી એકાદ ઓલા યંગ માણસ રાખવો પડ્યો છે કે $3,000-3,500 આપીએ છે, બાકી બધું જ આ રીતે આયોજન કર્યું. એમણે બહુ મોટી સેવા લખાવી છે, 70% આપીએ દીધી એણે. હવે એના પત્ની પણ એવા જ પાછા પાવરફુલ. એમને મહિલા મંડળે એવો પ્રોજેક્ટ કર્યો છે કે જેટલી ગુરુ પરંપરાની મૂર્તિ છે ને એ બધી બહેનોએ સ્પોન્સર કરાવવાની અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ બાળક કિશોરોએ કરવાની, એવું બધું ત્યાં ગોઠવણી કરે. એટલે ગુરુ પરંપરાની એક મૂર્તિ કરવાની તો $25,000 થાય. એટલે એમના ધર્મપત્નીને વિચાર આવ્યો કે આ $25,000 મારે સેવા કરવી છે. હવે કેવી રીતે થાય? હવે એ છે ને ભણેલા નથી, એને અંગ્રેજી આવડતું નથી. અંગ્રેજીમાં ખાલી થેન્ક યુ, ફાઇન, સોરી, બસ આટલું 4-5 શબ્દો આવડે છે. હવે એને એવો વિચાર આવ્યો કે હું છે ને કંઈક નોકરી કરું અને નોકરીમાં જે કંઈક કમાવું એમાંથી $25,000 ભેગા કરી અને બાપાની મૂર્તિ મારે સ્પોન્સર કરવી છે. હવે નોકરી ગોતવા માટે એના દીકરા છે 2, એક દીકરો વકીલ છે, એક દીકરો એન્જિનિયર છે. ભગવાનની બલિયારી એવી છે 2 જણને નોકરી નથી અત્યારે. બંને જણ આટલા ભણેલા છે, આ અમેરિકાની પરિસ્થિતિ છે, આટલા ભણેલા છે અત્યારે નોકરી વગરના છે. હવે એ પરિસ્થિતિમાં એણે એના દીકરાને કીધું બેટા તું આ અંગ્રેજી છાપામાં તું વાંચતો ખરો, ક્યાંક એવી નોકરી હોય મને અનુરૂપ તો તું તપાસ કરી લે. તપાસ કરી તો એક કાપડની દુકાન હશે, એમાં કાપડ વાળવાનું અને બધું સાફ સુફી કરવાનું એવી નોકરી મળી અને અમુક કલાક
દિવસના 2-3 કલાક, એટલે 5 દિવસ જવાનું હોય, 12-15 કલાક કામ કરવાનું હોય. એટલે એમણે એ નોકરી લીધી અને ત્યાં બહુ બોલવાનું ન હોય, ક્રિયા કરવા, અંગ્રેજી તો આવડતું નથી. તો ત્યાં આગળ એને મહિનાને અંતે $430 મળે. કેટલા? $430. વર્ષના લગભગ $5,000 મળે. અને એમણે 5 વર્ષ આવી નોકરી કરી, 25,000 ભેગા કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ એમણે સ્પોન્સર કરાવી છે. જો $15,000 જતા કરે છે, એ ગણતરીમાં નથી લેતા, પોતે જાતે મહેનત કર્યા, પ્લસ જેવો પગાર આવે ને એટલે સીધું મંદિરે જવાનું અને પેલા જમા કરી દેવાનું, પછી ઘરે જવાનું. કોઈ કીધું તમે ઘરે? એ કે ઘરે જઈને મન બદલાઈ જાય. પછી વિચાર એમાં આવે કે હવે થોડું આ દીકરીના લગ્નમાં વાપરી નાખીએ, આમ કરીએ તેમ કરીએ, કશો જ વિચાર નહીં, એ કે આપી દેવાનું. હવે એમને એ શોપમાં જે નોકરી કરતા હતા ત્યાં એની પ્રમાણિકતાથી લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે એ લોકો એનું સન્માન સમારંભ રાખ્યો, એ કંપનીવાળાએ. તો હવે આના સન્માન સમારંભ એને જવાનું હતું, એટલે એના દીકરાને ભેગો લીધો, કારણ કે આ બધા અંગ્રેજીમાં બોલે કે મને કાંઈ ખબર પડે નહીં, પ્યોર કાઠિયાવાડી છે એકદમ, વગાશી. એટલે આ બાજુ વલ્લભીપુર છે ને એ બાજુના છે એ લોકો. એટલે એ પોતે ત્યાં ગયા તો કોકે પ્રવચનમાં એકદમ વખાણ કર્યા અને બધી તાળી પાડી. તો ઓલા દીકરાને પૂછે કે આ કેમ તાળી પાડે છે? એને ખબર જ નહીં કે એનું સન્માન થાય છે. હવે આટલા બિચારા સામાન્ય જેવા બુદ્ધિની દ્રષ્ટિએ કહીએ, પણ અનન્ય નિષ્ઠા. અને હવે જુઓ ભગવાન કેવું કરે છે. શ્રીજી મહારાજના આપણે નજીક આવીએ ને એટલે ભગવાન કહે કે તમે મારા કહેવાયા છો તો તલ માત્ર કસર રાખવી નથી. યોગી બાપા કહેતા એમને તલ માત્ર રાખવી નથી ને આપણે ગાડે ગાડા રાખવી છે. હવે એવું બન્યું કે આજ મનુભાઈ વગાસિયાને સ્ટ્રોક આવ્યો. સ્ટ્રોક એટલે પેરેલિસિસ. અને એવો સ્ટ્રોક આવ્યો છે કે બધું જ ભૂલી ગયા છે અત્યારે, બધું જ. કોઈ સંતને નથી ઓળખતા, એના કુટુંબીજનને નથી ઓળખતા, દીકરાને, વાઈફને, કોઈને ઓળખતા નથી, કશું જ યાદ નથી, બધું જ જતું રહ્યું, મેમરી ભૂસાઈ ગઈ. અત્યારે આ પરિસ્થિતિ હું કહું છું, અત્યારે એ પરિસ્થિતિમાં છે. અને એને ફક્ત 2 જ વસ્તુ યાદ છે, જય સ્વામિનારાયણ, ગુરુ પરંપરાનું નામ, અને બધા અષ્ટક યાદ છે. બધા જ ગુરુ પરંપરા કમ્પ્લીટ અષ્ટક બોલે, જય સ્વામિનારાયણ બોલે અને ગુરુ પરંપરાનું નામ બોલે. આ સિવાય બીજું કશું જ યાદ નથી. એનો દીકરો કે પપ્પા હું તમારો દીકરો, એની સામું જ જોઈએ જય સ્વામિનારાયણ. સર્વદર્શન સ્વામી ત્યાંના કોઠારી રોજ એની સાથે વર્ષોથી કામ કરે છે. એ એને મળવા ગયા કે જય સ્વામિનારાયણ, હું સર્વદર્શન, જય સ્વામિનારાયણ. ઓળખાણ જ નહીં, એની મેમરી જતી રહી છે. આ પરિસ્થિતિમાં પછી તપાસ કરી કે આનું કંઈ ઓપરેશન થાય, એટલે ન્યુરોસર્જનને બધું બતાવ્યું અને બધી તપાસ કરી તો અંદર એને ક્લોટ ને બધું એવું થયું છે. એટલે એ લોકોની એક સલાહ એવી આવી કે આનું ઓપરેશન થાય ખરું, પણ 50% સક્સેસ અને 50% ફેટલ. એ 50% સફળ થાય તો થાય અને 50% ધામમાં જતા રહે. એટલે પછી બાપાને ફોન જોડ્યો, આ બધું તપાસ કર્યા પછી કે બાપા આમાં શું કરવું? અને બાપાને વાત કરી કે બાપા આમાં તો જોખમ જેવું છે, તમે કહો એમ કરીએ. સ્વામી કે આપણે ઓપરેશન કરાવવું નથી. એટલે કે બરાબર, આપણે ઓપરેશન કરાવવું નથી, આ જે પરિસ્થિતિ સારી છે. એ વખતે એના પત્ની એવું બોલ્યા કે જો આ પરિસ્થિતિમાં મારા ધણી ધામમાં જાય ને તો બહુ સારું. આ બોલ્યા એટલે કોકે કીધું કે અલ્યા તમે આવું કેમ બોલો છો? કોઈ પોતાનો ધણી હોય, મારો ધણી ધામમાં જાય આવું બોલે તો એણે બહુ સરસ વાત કરી. એમના પત્ની કહે છે કે જો આ દુનિયામાં આવીને જે ભૂલવાનું છે ને એ બધું ભૂલી ગયા છે. મને ભૂલવાની છે, દીકરાને ભૂલવાના છે, બંગલો ભૂલવાનો છે, ગાડી ભૂલવાની છે, આ વ્યવહાર બધું ભૂલાઈ ગયું છે. અને જે યાદ રાખવાનું છે ને યાદ કે મહારાજને ગુરુ પરંપરા યાદ છે, સ્વામિનારાયણ યાદ છે. આ પરિસ્થિતિમાં જો ધામમાં જાય ને તો 100% ધામમાં જ લેન્ડિંગ કરે. એટલે માટે હું પ્રાર્થના કરું છું. જો કેવી નિષ્ઠા છે, હમણાં બાપાએ આશીર્વાદ આપ્યા છે તો થોડીક મેમરી પાછી આવી છે, થોડી ધીરે ધીરે. પણ કહેવાનું શું કે આવા ભક્તો આજે એલે મંદિરમાં હોમાયેલા છે. આ મંદિર થાય છે ને એમાં શું નિષ્ઠાથી હરિભક્તો સેવા કરે છે. અહીંયા પણ આપણું સુરતનું મંદિર થયું ત્યારે બધાએ જે તમે બધાએ સમર્પણ કર્યું છે એ તો અદ્ભુત ગાથા છે. પણ કેવું છે ને, જેવું સેમ્પલ એવો માલ. બાપાનો દેશ પરદેશ જાઓ ને બધે જ આવા હરિભક્તો તમે જુઓ, ખાલી નજર રાખવી પડે, આંખ ને કાન ખુલ્લા રાખો, ખબર પડે કે શું બાપા હરિભક્તો તૈયાર કર્યા છે. આવું એક જબરજસ્ત એ આત્મીયતાથી કરેલું છે. પ્રમુખ સ્વામી મહારાજ
બાપાની વિશેષતા જે કે દરેક સાથે એવો પ્રેમ રાખ્યો છે. જોઈ લો હર્ષદ ચાવડાને, પગે આખો પગ આમ થઈ ગયો હતો ટોટલ એક્સિડન્ટમાં, અને બાપાએ મુંબઈમાં બધી સેવા કરાવી. હર્ષદભાઈ તો આખી જિંદગી સંસ્થા માટે હોમાયેલા છે. સેવા સેવા ને સેવા. આજની ઘડીએ બધા મંદિરો પૂરા થઈ જાય ને અમે બેસી જઈએ એનું કામ ચાલુ છે. એ નવરા બેસતા જ નથી. તે છતાં આવી પરિસ્થિતિ થઈ, બાપાએ મુંબઈમાં એની સેવા કરાવી તો એને દુઃખ થયું કે બાપા મને ધામમાં લઈ જાઓ. અહીંયા સુરત જ એને કાગળ લખેલો બાપાને કે બાપા મને ધામમાં લઈ જાઓ, મારી કોઈ સેવા કરે મને ના ફાવે. હું સેવા કરવા સર્જાયો છું, સેવા કરાવવા નહીં. પણ બાપા કે હર્ષદ તારી સેવા તો મારે કરવી જોઈએ. આ તો સંતો કરે છે, મને આનંદ છે, પણ તું મારો હાથ પગ છો અને તે એવી સેવા કરી કે તારે માટે લાખો રૂપિયા ખર્ચે ને તોય ઓછા છે, એવા પ્રેમથી સ્વામી એને કાગળ લખેલો છે. અને જોઈ લો હર્ષદભાઈમાં શક્તિ કેવી મૂકી છે. સ્વામી કે સોમપુરાનો પણ સોમપુરા જોવો હોય તો અમારો હર્ષદ ચાવડા તૈયાર કરી દીધા છે. જબરજસ્ત. આ બધા મંદિરોનું થાય છે એની પાછળ મહેનત એમની છે. જો આવી રીતે સ્વામીએ તૈયાર કરેલા છે. જયદીપ સ્વાદિયા, જેના કીર્તન તમે સાંભળો છો, પણ સ્વામી એને ખૂબ પ્રેમથી સત્સંગમાં આગળ લીધેલો છે. એને ઘરેથી બહુ મુશ્કેલી હતી. સ્વામી એને ભણાવવાની બાંહેધરી આપી કે તારો ખર્ચો હું આપીશ, તું ચિંતા કરીશ નહીં. અને પછી તો બાપાની દયાથી સરસ કીર્તનના કાર્યક્રમો કરે છે, કમાણી સારી કરે છે. 1987માં આપણે અહીંયા દુકાળ હતો અને તે વખતે ફંડ રેઝિંગ માટે સંકલ્પ થયો બધાને કે એને દુબઈ મોકલીએ. તો એ છે યશવંત જેઠવા છે, ઝાકીર કરીને વગાડતો હતો. ત્રણેય જણને સ્વામી આજ્ઞા કરી કે જાઓ તમે. બાપા તો 88માં બાપા પરદેશમાં હતા અને એ લોકોને મોકલ્યા કે જાઓ તમે દુબઈ ને મિડલ ઇસ્ટમાં ફંડ રેઝિંગ કરવા જાઓ. સાવ નાનો છોકરો તે વખતે, અને એના કાર્યક્રમ કરવાના. ત્યાં આગળ એ દુબઈ ગયો તો ત્યાં આગળ એક બહુ જ નિષ્ણાત ગાનારો, એકદમ પ્રોફેશનલ, બહુ જ પોપ્યુલર માણસ, એનો પ્રોગ્રામ હતો એક હોલમાં, જે હોલમાં આ લોકોનો બીજે દિવસે થવાનો હતો. ખાલી 70 જણા આવ્યા ઓલાના પ્રોગ્રામમાં. એટલે બીજે દિવસે આને ચિંતા થઈ કે આવડો મોટો માંધાતા ગાનારો એના પ્રોગ્રામમાં 70, તો મારા પ્રોગ્રામમાં કેટલા આવશે? પણ એ કે કંઈ વાંધો નહીં, બાપાને પ્રાર્થના કરીને ગયા. જયદીપના, અને હા, તે દિવસે પછી બીજે દિવસે સવારે પેલા ગાયક અને આ બે જણ પાછા ઓળખે એકબીજાને મળ્યા. તો પેલા કીધું મારા પ્રોગ્રામમાં ફક્ત 70 જ આવ્યા હતા. એટલે આએ કીધું કે તો તમારામાં 70 તો મારામાં તો પછી 7 જ આવે. કારણ કે 83 મૂકે ને કે તમે કેવા ગાનારા, પ્રોફેશનલ એકદમ, અને હું તો સાવ નવો નબીરો. ઓલાએ વાત કરી આને કે ના, તારા પ્રોગ્રામમાં તો ચોક્કસ આવશે, કારણ કે તને પ્રમુખ સ્વામીના આશીર્વાદ છે. અને બન્યું એવું, આના પ્રોગ્રામમાં 700 જણા, અને એટલા બધા આના પ્રોગ્રામથી ખુશ થઈ ગયા કે આની ઘરે ઘરે પધરામણી થવા લાગી. અને ઘરે ઘરે જઈને કીર્તન ગાય, રાજી કરે, અને ફંડ રેઝિંગ કર્યું. સંતોની પધરામણી થાય એમ જયદીપ સ્વાદિયાની પધરામણી, અને જબરજસ્ત. અને બધે એને કોઈ સ્વાર્થ નહોતો, જે કંઈ સેવા આવે આપણા દુકાળ માટે, અને જબરજસ્ત ફંડ ભેગું થયું. અને પછી છે ને એને બાપાને કાગળ લખ્યો બાબા કે બાપા અમે તો છે ને સાવ સામાન્ય, પણ આ તો રામ નામે પથરા તર્યા એમ અમારું કામ થઈ ગયું બાપા, આપની દયાથી. તો બાપા છે ને બહુ રાજી થયા. પછી 4 મહિના પછી બાપા પરદેશની યાત્રા લાંબી હતી અને બાપા દેશમાં આવ્યા. અને મુંબઈમાં ઓલા હરિભક્તોની ભીડ, બાપા આવતા હતા એરપોર્ટથી અને મંદિરમાં એન્ટર થતા હતા, એટલે 4 કોર હરિભક્તોની ભીડ. અને એમાં બાપા આમ ધીરે ધીરે વચ્ચેથી નીકળતા હતા. અને એ વખતે દૂર પેલા જયદીપને જોયો એને પાછળ ગીર્દીમાં. અને બધા સ્વામી તો હજી એન્ટર જ થતા, એટલે બધા આમ હાથ જોડીને, નજર તો બહુ ઓછી પડે કારણ કે પછી ગરદાગર્દી હોય ને, એટલે સ્વામી પછી શાંતિથી મળી શકાય. પણ સ્વામી આમ એને જ્યાં જોયો ને, સ્વામી હાથ ઊંચો કર્યો, એટલે સ્વામી બોલ્યા રામ નામે પથરા તર્યા. આ 4 મહિના પછી પણ સ્વામીને યાદ હતું કે આ છોકરાએ ત્યાં જઈને આ દાખલો કર્યો છે, અને સ્વામી કે રામ નામે પથરા તર્યા. આજે જયદીપ જો કેટલો બધો નિષ્ઠાવાન થઈ ગયો, આની પાછળ આ સ્વામીનો આવો પ્રેમ એને પ્રાપ્ત કરેલો છે. સ્વામી આવી આત્મબુદ્ધિથી અનેકને સ્વામીએ આગળ લીધેલા છે. હરિભક્તોની તો એવી સ્વામીએ કરી છે. સંતો માટે પણ સ્વામીએ એ જ રીતે કાર્યક્રમ કરેલો છે, કારણ કે સંતો પણ આ કાર્યમાં સારામાં સારા સાથ સહકાર આપે એવા બધા સંતો ઉપર સ્વામીએ જબરજસ્ત કૃપા કરી છે, અને એવો પ્રેમ પણ સ્વામીએ આપેલો છે. સ્વામી તો એક વખત સ્વામીને સંતોને કહેલું કે હું તમારે માટે શું કરું, મને 24 કલાક તમારો વિચાર આવે છે. આ બાપાએ જબરજસ્ત વાત કરેલી, કારણ કે એમનો એવો પ્રેમ છે અને સંતોને એટલો બધો પ્રેમ આપ્યો છે કે કદાચ એ સંતો ઘરે હોત તો શું કરત પ્રશ્ન છે, અને અહીંયા આવે તો એને અનંત ગણી શક્તિ
એનું કામ કરતું થાય છે, એ સ્વામીની જબરજસ્ત કૃપા છે. આ તો સ્વામી આ બધાને સત્સંગમાં ખેંચતા હોય છે એની આત્મીયતાથી, કેવળ પ્રેમથી. અને એટલા માટે કહ્યું છે ને કે યોગી બાપાના પ્રેમમાં પાગલ જો થઈ ગયા, જ્ઞાન ભક્તિ વૈરાગનો ખજાનો લઈ ગયા. એવા ગુરુ આપણને મળેલા છે. પણ એ ગુરુની સ્થિતિ કેવી છે, આ બધું કેમ થાય છે? તો એકદમ અનાસક્ત જીવ છે. આ જગતમાં કોઈ આસક્તિ છે જ નહીં. જગતે અનાસક્ત છો. શોભો સાધુ ગુણે બોલીએ છે ને, કોઈ આસક્તિ નથી. 1980માં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા. લંડનના યુવકોએ 5000 પાઉન્ડ તે વખતે ભેગા કરેલા. એ લોકોનો સંકલ્પ કે 5000 પાઉન્ડની એક એવી સરસ વસ્તુ બાપાને આપવી કે સ્વામી સાથે કાયમ રહે, અને એ વસ્તુ બાપા જુએ અને લંડનના યુવકોને યાદ કરે. બસ એમની દ્રષ્ટિ એ તરફ જાય. એટલે એ લોકોએ 5000 પાઉન્ડ લઈને આવ્યા અને મને વિવેક સાગરને બેસાડ્યા કે આ 5000 પાઉન્ડ અમે ભેગા કર્યા છે, હવે એવી એક વસ્તુ બાપાને અમારે આપવી છે જે કાયમ સાથે રહે અને બાપા જુએ ને અમને યાદ કરે. બસ એટલી જ અમારી ભાવના છે. તે પછી અમે બેઠા કે હવે 5000 પાઉન્ડમાં શું તમે આપો? તો બધા જાત જાતના લોકોએ સૂચન આપ્યા કે અમે આ આપીએ તો અમે બે બાપાને, હું ને વિવેક સાગર કે ના આ બાપા નહીં રાખે, એક કે અમે સોનાની ઓલી બનાવીએ, ઉલિયું બનાવીએ. તો મેં કીધું એ સ્વામી ઠાકોરજીને અર્પણ કરી દેશ પણ સાથે નહીં ફેરવે, એ જોખમ છે. પછી હીરાનો મુગટ કરવાની વાત કરી. મેં કહું બાપા નહીં લે, કારણ કે એમને કાયમ ફેરવવાનું નથી ફાવતું, એ જોખમ છે. પછી બધું ઘણી બધી એ લોકોએ વાત કરી. તો સ્વામી ધીરે ધીરે અમારી આ મીટિંગ 2 કલાક ચાલી. કેટલા? પ્રમુખ સ્વામીને ભેટ આપવા માટે 5000 પાઉન્ડ રોકડા હાજર છે. ભેટની વસ્તુ જ નક્કી કરવાની છે અને બધી જ વસ્તુ અમે 2 જણા એક પછી એક રિજેક્ટ કરતા છે. ના આ નહીં લે, આ નહીં લે. એટલે ઓલા લોકોએ મૂંઝાણા કીધું સ્વામી લેશે શું? આ મૂંઝારો થાય. સ્વામીને આપવાની તૈયારી છે પણ સ્વામી એવા પુરુષ છે કે એ કોઈ પદાર્થથી રાજી થાય એવા છે જ નહીં. પછી છેલ્લે એક અમે તય ઉપર આવ્યા, એક નિર્ણય પર આવ્યા કે બાપાને પોતાની પૂજામાં આરીસો રાખે ને, નહીં આમ સ્વામી તિલક્યું આમ કરે ને ત્યારે આમ આરીસો રાખે છે. તો એક આરીસો બાપાને આપે. રોજ એ આરીસોમાં આમ જોશે એટલે યાદ આવશે કે આ લંડનના યુવકોની ભેટ છે. એની કિંમત $1/2 પાઉન્ડ, 50 પેની. 5000 પાઉન્ડ આપવાની તૈયારી અને વસ્તુ કેટલી? અમે આવીને ઉભા રહ્યા 50 પેનીનો આવડો આરીસો. ઓલા છોકરાઓ કે સ્વામી યાર આટલું જ. મેં કહ્યું બસ એનાથી આગળ થશે જ નહીં કઈ. પછી તે કીધું કે હજુ બાપાને પૂછવું પડશે, કારણ કે એમની પાસે છે આરીસો છે, એટલે પાછો બીજો રાખવો ના રાખવો પ્રશ્ન થશે. પણ અમે થોડું ભલામણ કરશું કંઈક. એટલે અમે હું ને વિવેક સાગર સ્વામી જરા કેપ્ટન થઈને આગળ ગયા. 2 એન્જિન, પેલો ડબ્બો બધો આવ્યો પાછળ, બધું આખું બધા યુવકો. અને પછી બાપા સાથે બેઠા અને બાપાને વાત કરી કે બાપા બધાનો બહુ પ્રેમ છે, આમ છે તેમ છે. વિવેક સાગરે બધી ડિટેલમાં વાત કરી. બાપા 5000 પાઉન્ડ ભેગા કર્યા. સાંઈ કે બહુ સારું કહેવાય, પણ એ બાપા એમની ઈચ્છા છે કે તમને કંઈક ભેટમાં આપવું. સાંઈ કે આપણે કંઈ જોઈતું નથી. એટલે હું એમ મૂંઝાણો. મેં કહું અમો બાપા કદાચ જો ના પાડી દે તો ગયું. હવે આ માંડ 8 આનાનું નક્કી થયું છે, 8 આનાની વસ્તુ નક્કી થઈ છે, અને જો કદાચ ના પાડે તો પછી બાપાને કહ્યું કે બાપા બધાની ઈચ્છા છે તો એક સરસ મજાનો આરીસો આપ પૂજામાં રાખો. સાંઈ કે મારે છે ને, સાંઈ કે મારે છે ને. ઓ માય ગોડ. અમે કહું હવે શું કરવું? વિવેક સાહેબ કે ના બાપા એ બદલી નાખો, આ લોકોની બહુ ઈચ્છા છે ને રાખો. તો સ્વામી આમ જરા જોવા લાગ્યા એ લોકો સામે. પછી સ્વામી કે હું રાખું એક શરત. એટલે ઓલા લોકો પહેલાં રાખવું કીધું એટલે રાજી થયા કે ઓકે રાખશે, પણ એક શરત. સ્વામી કે શું? કે બાપા હશે ને, બાપા કે આ 200 જણા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દીએ સાધુ થવાના છે, એ બધાને એક એક તમે આપો. તો ખુશ થઈ ગયા છોકરાઓ કે 100 પાઉન્ડની તો સેવા થઈ, 200 લાવે એટલે 8 આના એટલે 100 રૂપિયાની એની સેવા થઈ. એટલે બાપા કે તમે બધાને આપો તો હું રાખું. એટલે જેટલા 81માં સાધુ થયા છે ને, આ 81ના છે ને, હા આ ખરા બધાને તમારે છે ને આરીસો એ બાપાનો એમનો એક હતો, એ આ લોકોને બધાને છે. 81 વાળા છે ને, દર્શન કરજો. પણ એ લંડનમાંથી એ 8 આનાનો જે સોદો થયો તો એમાંથી છે. આ પ્રમુખ સ્વામી કેવા પુરુષ છે ખબર પડે. નિસ્પૃહી. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય ને, રાજી થાય એવા નથી, પણ પ્રેમી જનને વશ પાતળીઓ. સાચો પ્રેમ છે ને અંતરનો, એને વશ થઈ જાય છે. એ આપણે આ પુરુષ છે જબરજસ્ત.
અત્યંત નિસ્પૃહી, અને કોઈ વસ્તુ જોઈતી જ નથી. આ બહુ અઘરું છે. જે એવી કોઈ વ્યક્તિ દુનિયામાં મળે ને તમને કે મારે કંઈ જોઈતું નથી, તમે મૂંઝાવ. તમારે અંબાણી પાસે કરોડો હોય ને, અને બાપા પાસે આવે ને તો બાપા કે મારે કાંઈ જોઈતું જ નથી. ઓલો મૂંઝાય કે સાલું મારે કરવું શું? ભાઈ તારે હાથમાં માળા લેવી પડશે, ભજન કરવું પડશે, તઈ રાજી થયા છે. એમને એમ કંઈ આ પોપાબાઈ કા રાજ નહીં. ભગવાનને સંતને રાજી કરવા હોય ને તો અંતરનો નિર્મળ પ્રેમ, એવી ભક્તિભાવ જોઈએ છે. તો આ એ પુરુષ આપણને મળેલા છે. અને સ્થિતિ પાછી કેવી સ્વામીની. સ્વામી પોતે ઘણી વખત એ પ્રસંગ કહેતા હોય છે. સ્વામી કે મારો રુચિ કેવી ખબર છે કે શાસ્ત્રી મહારાજને ગમે ને એવું કરવાનું. એક વખત સ્વામી કે હું અટલાદરા મંદિરે હતો, શાસ્ત્રી મહારાજ બિરાજમાન હતા, હું શાસ્ત્રી મહારાજની સેવામાં હતો. અને તે વખતે આપણા 3 મુખ્ય હરિભક્ત, હીરાભાઈ આપણા ભાદરણના, પછી મથુર કાકા અટલાદરાના, અને પુરુષોત્તમદાસ એ પોતે આપણા સુણાવના, એ 3 આપણા મુખ્ય હરિભક્તો શાસ્ત્રીમાના દર્શને આવ્યા. અને એ દર્શને આવ્યા એટલે શાસ્ત્રીમાને દંડવત કર્યા, બેઠા, શાસ્ત્રીમા સાથે થોડી વાતચીત કરી. બપોરનો સમય હતો, 12 વાગ્યાનો. એટલે પછી એ દર્શન કરીને જતા હતા. સાહેબ કે હું બાજુમાં બેઠો હતો, એટલે મને ખબર કે શાસ્ત્રીમાની રુચિ કેવી કે હરિભક્ત બહારગામથી આવ્યા હોય તો આપણે સમય જમવાનો હોય તો આપણે એને પૂછવું વ્યવહારિક રીતે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તરત બારે ગયા અને એમને પૂછ્યું કે તમે દૂરથી આવ્યા છો ને અત્યારે ઠાકોરજી જમવાનો સમય થઈ ગયો છે તો ચાલો જમવા. તો કે ચાલો જમવા જઈએ. એટલે સ્વામી એમને જમવા લઈ ગયા, પ્રમુખ સ્વામી. આ પ્રસંગ એમના મુખ્ય સાંભળેલો છે. પછી ત્યાં એમને ત્યાં આટલા છે, આ બાજુ રસોડું હતું, એનો દરવાજો આમ ખુલ્લો હોય, ત્યાંથી પીરસવાનું હોય. અને બારે ત્યાં ચોક હતો, ત્યાં પછી એ લોકોનું બધું થાળી વાટકા બધું ગોઠવ્યું અને બેસાડ્યા. અને પછી સ્વામી પોતે અંદર રસોડામાં ગયા અને પીરસવા માટે પહેલાં મીઠાઈ લે, એટલે મીઠાઈનો તબાસરો હાથમાં લીધું. અને જ્યાં તબાસરું લીધું ત્યાં ઓલો રસોઈયો મહારાજ છે ને એકદમ તાડુક્યો કે રહેવા દેજો, નથી લેવાનું. ઓલા સ્વામીને કહે છે કે તમે રહેવા દેજો, નથી લેવાનું, મૂકી દો. તો સ્વામી એકદમ નીચે મૂકીને હાથ જોડી દીધા. આ દ્રશ્ય પેલું બારણું ખુલ્લું હતું ને એમાંથી મથુર કાકાએ જોયું. એટલે મથુર કાકા તો એમની ભાષા છે ને પ્યોર ચરોતરી. એટલે મથુર કાકાએ જોયું કે આ 2 પૈસાનું આ રસોઈયું આ સ્વામીને આમ કહે છે. એટલે મથુર કાકા એમની ભાષામાં બોલ્યા, હું એ શબ્દ જરા બોલીશ અહીંયા, એમ ઇન્વર્ટેડ કોમાસમાં, મારો શબ્દ નથી, કે મથુર કાકાને જે રહેવાયું નહીં ને, મથુર કાકા ઈ ટણપા તને ખબર પડે છે કે આ કોણ છે? આ સંસ્થાના ધણી છે, ઘડીના 6 ભાગમાં તું હતો ન હતો કરી નાખશે અને તું એને રોકસ. ઓલાને બિચારાને ભાન ત્યારે થયું કે આ પ્રમુખ સ્વામી છે અને હું એને રોકી રહ્યો છું. અને પછી કે ના ચાલો, પછી પીરસવાય લાગ્યો. બાપા પીરસવાય આવ્યા. બાપાને એ પછી એક વખત મેં પૂછેલું, મેં કહું બાપા તમે, એણે આમ કીધું કે તમે મૂકી દો, તો તમે આમ એને કહ્યું નહીં કે હવે હું પીરસું છું, મને ખબર છે. સાંઈ કે એવું હોતું હશે? સ્વામી કે જે વ્યવસ્થામાં હોય ને આપણે એને સંપૂર્ણ માન આપવું જોઈએ, કે એ વ્યવસ્થા કરે છે એને વધારે ખબર, એટલે મેં મૂકી દીધું. શ્રીજી મહારાજની જ્યારે આજ્ઞા પાડતા હોય ને એવી રસોઈયા મહારાજની આજ્ઞા પાડે એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે. આ નિર્માની આપણે તો કેવું છે, આપણો બેજ બતાવીએ, હું અક્ષરધામનો કોઠારી, તું મને રોકનારો, ખબર પડે છે, કેટલા બધા વિચાર આવે. એવું ન બોલીએ તોય આપણે આપણું કામ ચાલુ રાખીએ કે ભલે રોકતો હોય, હું તો જઉં છું, હરિભગત નિષ્ઠાવાળા છે એને પીરસું છે, એમાં રોકટોક એ છે નહીં કરે. આવા 10 વિચાર આવે આપણને. સ્વામીએ નથી કર્યું. સ્વામીનો આ વિચાર છે ને જુદી છે. આ ગુણાતીત પુરુષનું તંત્ર જબરજસ્ત છે, ત્યારે લોકોના હૃદયમાં વસ્યા છે, કોઈને ઠોસ ના લાગે. એ સાદુતાથી કામ કર્યું છે સ્વામીએ, ત્યારે આપણને આ ખબર પડે કેવું છે. સંતો માટે કેટલો પ્રેમ સ્વામી. 1988માં આપણું નૈરોબીમાં જન્મજયંતિ બાપાની ઉજવી હતી. બધા અહીંથી બધા 70-80 સંતો ગયા હતા. ડૉક્ટર સ્વામી, ત્યાગલ સ્વામી, બધા ઘણા બધા ગયા હતા. અને બાપા તો પેલી યાત્રામાં, પરદેશી યાત્રા ફરતા ફરતા નૈરોબી પહોંચેલા અને અહીંથી બધાને તેડાવ્યા હતા. અને બહુ સરસ ત્યાં માહોલ ને બધું ઉત્સવ હતો. જન્મજયંતિના દિવસે સવારે બાપાએ પૂજા કરી અને પછી બાપા નાસ્તો કર્યો. તો નાસ્તામાં બધા બેઠા હતા અને પછી પત્યું એટલે પછી બધા વારા ફરતી ઉઠ્યા. પણ એટલા બધા આનંદમાં હતા ને બધા, એટલે ઉત્સાહ, કારણ કે જન્મજયંતિ હતી એટલે બધા ઉત્સાહ બાપાને આમ ઘેરીને જ બધા ઊભા હતા અને બધી વાતો ચાલતી હતી. હવે બાપાએ બધા હરિભક્તોને સમય આપેલો મળવા માટેનો.
હવે એનો ટાઈમ થઈ ગયો હતો અને આ પ્રેમમાં ને પ્રેમમાં 15, 20, 25 મિનિટ જતી રહી. હવે સ્વામીને પાછું બધા હરિભક્તોને ખાનગીમાં મળવાનું પણ હતું. હવે કેમનું કરવું, અને બધા સંતોનો એવો પ્રેમ ને બધા ત્યાં જ હતા, એટલે સ્વામીને આમ થોડો સંકોચ થયો કે હવે કરવું શું. પછી સ્વામી છે ને આખીની રીત કેવી છે જુઓ, સમજો. સ્વામી એકદમ બધા સંતો આમ ઊભા હતા, પછી હાથ જોડ્યા સ્વામી. પછી કે સ્વામી એક સરસ મજાનું ભક્ત ચિંતામણીનું પદ બોલ્યા. સ્વામી કે સર્વે સંત સુજાણને પ્રથમ લાગુ પાય, આદરુ મારા કામને તમે સીધાઓ બહાર. એ જે સ્વામી બોલ્યા છે એટલા પ્રેમથી બોલ્યા છે, એક જ સેકન્ડમાં બધા સંતો બારે, એક જ સેકન્ડમાં. હવે આ જ વસ્તુ સ્વામી કહી શકે કે ભાઈ તમે સંતો હવે જરા બહાર જાઓ, મારે મળવું છે, તો એ કોઈને વાંધો નહોતો, કારણ કે બાપા કે તો આપણે જાણીએ છીએ કે એમનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ. પણ સાઈની રીત કેવી કે સર્વે સંત સુજાણને પ્રથમ લાગુ પાય, આદરું મારા કામને, મારે કામ તો કરવાનું છે, તમે સીધા હો બહાર, તમે બહાર. આ એક અલૌકિક રીતિ ક્યાંય નહીં મળે તમને. આ ગુણાતીત સંતની રીતિ જુદી છે. રીત જગત છે ન્યારી, ખરેખર એનો પ્રેમ, એનો આત્મીયતા, એના નાતે જ બધા સાથે એનો વ્યવહાર રહે છે. કોઈ દિવસ ક્યારેય પણ કોઈ પ્રકૃતિ નહીં દેખાય સ્વામી. સ્વામીની આખી એક પદ્ધતિ જ છે, એકદમ નિર્માનીપણે. આ ગુરુ આપણને મળ્યા છે, દેહ ગુરુ દેવ તો તહેરી કોર છે. જબરજસ્ત સ્વામીનું સ્થિતિ સામાન્ય નથી સ્વામીની. ઓલાએ કોઈ કે પ્રશ્ન પૂછ્યો સ્વામીને કે બાપા તમે જે બધું કામ કરો એમાં ક્યારેય તમને અફસોસ થયો છે? સ્વામી કે જિંદગીમાં અફસોસ નથી થયો, અફસોસ થયો જ નથી. શાસ્ત્રી મહારાજને પણ કોકે કહેલું કે સ્વામી તમે આ બધું કામ કરો છો, તમને અફસોસ થશે. હા, આ તમે નાના છોકરાને તમે પ્રમુખ બનાવ્યા, તમને અફસોસ. સ્વામી કે મેં જિંદગીમાં કોઈ દી મને પસ્તાવો થયો જ નથી. હું જે કરું છું ને ભગવાનને સંભાળીને કરું છું. અહીંયા પણ સ્વામીને કહ્યું કે તમને અફસોસ. સ્વામી કે અફસોસ શેનો? અફસોસ શેનો? ઓલો પ્રશ્ન પૂછનારો મૂંઝાઈ ગયો કે આને કોઈ અફસોસ જેવું જ છે ને, એટલે એને બદલી નાખ્યો કે સ્વામી તમારા જીવનમાં કોઈ આનંદનો પ્રસંગ? સ્વામી કે બધા જ આનંદના પ્રસંગ છે, બધા જ આનંદના પ્રસંગ છે. જો આ આધ્યાત્મિક સ્થિતિ છે, આપણે કોઈ આપણે બોલી શકીએ બધા જ આનંદના પ્રસંગ? આપણે કે બધા જ દુઃખના પ્રસંગ છે, બધા જ. સ્વામી કે બધા જ આનંદના પ્રસંગ છે. ત્યાં એક પંજાબી લંડનમાં આવ્યા ને બાપાને પૂછ્યું કે સ્વામી મેં એવું સાંભળ્યું તમે પરમના સાક્ષાત્કારવાળા છો, ભગવાનના સાક્ષાત્કારવાળા છો. તો સ્વામી કે હા છે ને, એટલે તો એ બેઠા છે. તો ઓલાએ બીજો પ્રશ્ન પૂછારો, પંજાબી હતો સરદારજી. એ કે સ્વામી ખબર કેવી રીતે પડે કે તમે સાક્ષાત્કારવાળા છો? એણે સીધો જ પ્રશ્ન, ખબર કેવી રીતે પડે? સ્વામી કે જો અમે અખંડ આનંદમાં રહીએ છીએ અને કોઈ પ્રશ્ન અમને મૂંઝવી શકતો નથી, એટલે સાક્ષાત્કાર છે. અખંડ આનંદમાં રહે છે, જો ઓલમોસ્ટ જબરજસ્ત. અને એ આનંદ કેવો છે? હમણાં જ અમારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, એ એકાઉન્ટન્ટ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે 22 વર્ષ પહેલા રિટાયર થયેલા અને 2007માં આવેલા. અને એ ભાઈએ આખું અક્ષરધામ જોયા પછી સાઉથ ઇન્ડિયન છે, મારી સાથે બેઠા અને મેં એને વાત કરી કે આ જે બધું મંદિર થયું છે યોગી બાપાના સંકલ્પે થયું છે. જ્યાં યોગી બાપાનું નામ લીધું ને એકદમ ઉમળકો આવી ગયો કે યોગી બાપાનો આ સંકલ્પ? મેં કહું હા, એમનો સંકલ્પ હતો. મેં કીધું કેમ તમે આ યોગી બાપાને મળેલા? હે કે હું મળ્યો છું ને. તો મેં કહું તમે ક્યાં મળ્યા? તમે તો એકાઉન્ટન્ટ જનરલ ઓફ ઇન્ડિયા અહીંયા દિલ્હીમાં હતા. ના, એ કે હું એ પહેલા ગુજરાતનો એકાઉન્ટન્ટ જનરલ હતો 1970માં, અને હું રાજકોટમાં મારી હેડ ઓફિસ હતી, અને હું ગોંડલ ગયો છું, અને યોગીબાજે મને દબ્બા માર્યા છે અને મને પ્રસાદ જમાડ્યો છે. અને એટલા બધા આનંદી પુરુષ હતા કે ન પૂછો વાત, અખંડ હસતા. પછી એની સાથેના મોટા મોટા પ્રોફેસર બધાને કે આ યોગી મહારાજ તો ગજબ હતા. એ કે કોઈ પણ ડિપ્રેશનમાં કોઈ માણસ ગયો હોય ને 5 મિનિટ યોગી બાપા સાથે બેસાય ડિપ્રેશન નીકળી જાય. કે આવો મહિમા મને કેવા લાગ્યો, હું તો છક થઈ ગયો. મેં કહું તમે યોગી બાપાને 70માં મળ્યા 37 વર્ષ પછી, અને યાદ છે કે યોગી બાપા અખંડ હાસ્ય મૂર્તિ હતા. એ ગુરુ આપણને સ્વામી મળેલા છે. જબરજસ્ત એની સ્થિતિ છે. અને સ્વામી એટલે જ ઘણી વખત પોતે આમ હાલતા ચાલતા બોલે ને ખબર પડે કે આ કોઈ આધ્યાત્મિક સ્થિતિ જુદી છે, આ મનુષ્ય નથી, ખરેખર અદ્ભુત છે. સ્વામી એક વખત ગાડીમાં બેઠા અમરેલીમાં, અને આગળ પેલો સ્કૂટર વાળો લઈ જતો હતો જ્યાં જવાનું હતું ત્યાં, અને સ્કૂટર વાળાને એકદમ કેફ ચડી ગયો કે હું કોને ગાઈડ કરું છું, પુરુષોત્તમ નારાયણના ધારક સંત, અને એને હું ગાઈડ કરું છું. એટલે ધમધમાટ સ્કૂટર જવા દીધું આગળ. એમાં ગાડી રહી ગઈ, અને 4 રસ્તામાં ઓલો ક્યાંક વળી ગયો. કેમનો વળ્યો આને દેખાયું ને ડ્રાઈવરને, ઇન્દ્રવદનને. એટલે એણે છે ને બાપાને વાત કરી કે સ્વામી ઓલો તો વળ્યો ગયો.
તો હવે ક્યાં જવું? પછી એ પાછો ઇન્દ્રદેવ બોલ્યો કે મને કઈ વાંધો નહીં, મારી સાથે અનંતકોટી બ્રહ્માંડના ભૂમિયા બેઠા છે એટલે લઈ જશે. સ્વામી કે અનંતકોટી બ્રહ્માંડનો ભૂમિયો ખરો પણ અમરેલીનો નહીં. એક અલૌકિક જબરજસ્ત કાર્ય છે સ્વામીનું કે ભાઈ અનંતકોટી બ્રહ્માંડનો 100% ભૂમિયો, પણ આ અમરેલીનો નહીં. ભાઈ આપણે તું તપાસ કર કે હવે કેમનું જવાનું છે, નહીં તો આપણે ઊંધે રવાડે ચડી જશું. આ એક પુરુષ છે જબરજસ્ત. અહીંયા તમે સાકરીની બાજુમાં કઠોદર છે, ચોકડી છે, ત્યાં આગળ બહુ વર્ષો પહેલા સ્વામી વિચરણ કરતા હતા અને ગાડી ઊભી રાખી પેટ્રોલ ભરવા માટે, અને સ્વામી પગ છૂટા હતા એટલે બહાર નીકળ્યા. એક આર્ય સમાજી માણસ દૂર બેઠો હતો. એણે બાપાનો ફોટો બહુ વર્ષો પહેલા જોયેલો છાપામાં, અને ત્યારથી એને સંકલ્પ હતો કે આને છે ને મારો દીકરો છે, એનો એક દીકરો નાનો હતો, એને છે ને મારે બ્રહ્મ સંબંધ કરાવો છે, એટલે એને કંઠી બંધાવી છે આ ગુરુ પાસે, પ્રમુખ સ્વામી પાસે. એટલે એને જ્યાં સ્વામીને જોયા ને તો એને એકદમ થયું કે હા આ ફોટામાં જોયા એ જ છે. એટલે એકદમ દોડતો આવ્યો ઓલો છોકરાને લઈને. એ કે તમે પ્રમુખ સ્વામી? સાહેબ કે હા હું પ્રમુખ સ્વામી છું. કે બસ મારા કેટલા વખતથી ઈચ્છા હતી તમારા દર્શન થાય, અને મારો આ દીકરો છે. સાહેબ કે એનું શું નામ? કે સહજાનંદ. કે એને મારે બ્રહ્મ સંબંધ કરાવવો છે તમારા હાથે, તમે એને કંઠી બાંધો. એટલે સ્વામી તરત પ્રગટ વખતે કીધું પ્રગટ લાવ કંઠી, આપણે બાંધીએ અને વર્તમાન ધરાવીએ. અને જ્યાં ઓલા કંઠી લાવ્યા અને સ્વામી મંત્ર બોલે ત્યાં તો ઓલાએ તો ધારા છોડી અને જે બાપાનું ગાતડિયું આખું ભીનું કરી દીધું. અને પ્રગટ એકદમ ખડખડાટ હસી પડ્યા. એ અહીંયા બાપાનું ગાતડિયું ભીનું થાય છે અને ઓલા પ્રગટ હસે જ. સાંઈ કે પ્રગટ શેનું હસે તું? એ કે સ્વામી આખા બ્રહ્માંડને તમે વર્તમાન ધરાવો, પણ આ છોકરાએ તમને ધરાવ્યા. તો સ્વામી કે એ સહજાનંદ હતો ને એટલા માટે ધરાવ્યા છે. આ ગુણાતીતને કોણ ધરાવે? સહજાનંદ જ ધરાવે. જો આવા પ્રસંગથી આપણને ખ્યાલ આવે કે કોણ પુરુષ મળ્યા છે આપણને. આ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આ અલૌકિક વસ્તુ છે. અને એ આપણને કે છે ને દેહ ગુરુદેવ તો તાહેરી કોર છે. આપણી પાસે એ ગુરુ છે અને એ અલૌકિક કાર્ય કરતા હોય છે. અને પોતે પણ આમ અવારનવાર ઘણા પ્રસંગે આપણને બધો એ મહિમા સમજાવતા હોય છે. ઘણી વખત શું એ પોતે જ પોતાની ઓળખાણ આપે ને તો જ આપણને સમજાય એવું છે. બાકી આ ગુરુને ઓળખવા એટલે આપણી બુદ્ધિ શક્તિ પાર ના છે. આપણી બુદ્ધિ શક્તિ માયિક છે, એવા માયિક છે. આપણો 24નો ગજ એનો 28નો કોઈ દી મેળ ખાય જ નહીં. કેવળ એની કૃપા થાય તો જ આપણને ઓળખાય. હા, શાસ્ત્રીમાં જ ઓળખાયા છે. શાસ્ત્રીમાં કહ્યું મારું સ્વરૂપ છે, જે મારી આજ્ઞામાં રહેતા હતા એમની આજ્ઞામાં રહેજો તો આપણને ઓળખાય. યોગી મહારાજે ઓળખાયા છે કે પ્રમુખ સ્વામીના શબ્દ જેને કાને પડ્યા છે એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે. ચાણસદમાં યોગી મહારાજ ગુરુપદે હતા. પ્રમુખ સ્વામીના ગામ ચાણસદમાં પધાર્યા અને યોગી મહારાજ પૂજા કરીને પોતે માઇક ઉપર જાહેરાત કરી કે આજે તો આપણે પ્રમુખ સ્વામીના જન્મ સ્થાનમાં આવ્યા છે. એટલે ત્યાં આપણે બધાએ જઈ અને દરેકે 7 દંડવત કરવા. પ્રમુખ સ્વામી બહુ નિર્માની, સર્વગુણે સંપન્ન અને શાસ્ત્રીમાંની દયા કે આપણને પ્રમુખ સ્વામીની ભેટ આપી. અને ભવિષ્યમાં તો આ સ્થાનના દર્શન કરવા માટે લાઈન લાગશે. આ યોગી મહારાજ તે વખતે બોલ્યા છે જ્યારે યોગી મહારાજ ગુરુપદે હતા. એટલે પ્રમુખ સ્વામી તો વન ઓફ ધ સાધુ જ કહેવાય. અને એ વખતે જ્યારે આ મહિમા કહે તો આપણને ખબર પડે કે આ સ્વામી શું વાત કરે છે. આ યોગી મહારાજ પ્રમુખ સ્વામીની આપણને ઓળખ કરાવે છે. ત્યાં આગળ લંડનમાં નારાયણ પ્રસાદ સ્વામી છે. પ્રમુખ સ્વામીનો ઉતારો હતો ત્યાં ભેગા રહેતા હતા 1970માં. યોગી બાપાનો ઉતારો બીજે હતો, પ્રમુખ સ્વામીનો બીજે હતો. સીપી પટેલના ઘરે હતો, 7 મેનોર ડ્રાઈવ, ત્યાં રહેતા હતા બાપા. અને નારાયણ પ્રસાદ પણ એ ઘરમાં રહેતા હતા. તો યોગી મહારાજે બોલાવીને કહ્યું કે નારાયણ પ્રસાદ એમના ધોતિયા ધોઈ દેજો, સેવા કરો છો ને? કે હા સ્વામી કે એમના ધોતિયા ધોશો ને તો મહારાજ પંડે તેડવા આવશે. સ્વામી પ્રમુખ સ્વામીને ખાલી ધોતિયા ધોવે ને તો મહારાજ પંડે અક્ષરધામમાં તેડવા આવે. આવો મહિમા યોગી મહારાજે કહ્યો. તો આપણને સમજાય કે ભાઈ આ પ્રમુખ સ્વામી કોણ છે. પ્રમુખ સ્વામી એક વખત રામનવમીના દિવસે સારંગપુરમાં રામનવમી ઉજવી હતી. એટલે સ્વામી આમ બેઠા હતા. એક કોઈ સંતનું કામ પડ્યું. એટલે ધર્મચરને કહ્યું કે પેલાને બોલાવો. પણ પેલો કોણ? કારણ કે પેલો યાર આવ્યો છે ને પેલો વિદ્યાનગરથી, પણ નામ ના બોલે. એટલે પછીથી એ તો ધર્મચરણને ખ્યાલ આવી ગયો કે ભગવતચરણને બોલાવે છે. એટલે કહ્યું કે ભગવતચરણ તમને બોલાવે છે. અને પછી આવતા ત્યારે વાત કરી કે બાપાને તમારું નામ યાદ ના આવ્યું. એટલે કહ્યું કે ઓલા વિદ્યાનગર આમ એ રીતે ઓળખાણ આપી છે, એટલે કદાચ લગભગ તમને જ બોલાવે છે. ત્યાં ગયા એટલે ભગવતચરણ તો એના ધર્મજના પાવરમાં, એટલે એણે બાપા સાથે સખા ભાવ. એટલે એણે કહ્યું કે સ્વામી
તમે મારું નામ યાદ નથી રાખતા, તમારું કલ્યાણ કેમનું કરવાના છે? ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે કલ્યાણ તો છે ને આમ કરી શકે છે, કલ્યાણ તો આમ કરી, સ્વામી કે ચપટીમાં કરી શકે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ચપટીમાં કલ્યાણ કરે એવા પુરુષ આપણને મળ્યા છે. એ જ ભગવચરણની વાત કરું કે એણે એક વખત બાપાને વાત કરી નૈરુબીમાં કે બાપા, આપણા મોટા મોટા ઉત્સવો થાય ને ત્યારે મહાનુભાવો ઘણા બધા સ્ટેજ ઉપર આવે, અને આવે ને એટલે બધા ખૂબ વખાણ કરે ને પછી વાત કરે કે આ છે ને જો ભારત દેશનું તંત્ર સુધારવું હોય ને તો પ્રમુખ સ્વામીને સોંપી દેવું જોઈએ. આવી વાત ઘણા આપણા સ્ટેજ ઉપરથી કરે છે, અનેક મહાનુભાવોએ કરેલી છે. એટલે કે બાપા, જો એ તમને તંત્ર સોંપે ને તો તમે વડાપ્રધાન થાવ ને તો મને નાણાપ્રધાન બનાવજો. ભગવચરણ સ્વામી કારણ કે કલેક્શનનું ફાવે ને કે નાણાપ્રધાન. સ્વામી કે આપણે માળા પ્રધાન થાવ, આપણે કોઈ પ્રધાન થવું નથી. ભગવાન ભજવાને એથી કોઈ મોટી વાત નથી. બાકી તો આ બધું પોલિટિક્સ કે ગંદુ 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 એ કરવા આપણે આવ્યા નથી. કુશળ કુંવરબાને પણ મહારાજે કહી દીધું હતું કે ભાઈ ગધેડાનો ભાર ગધેડા ઉપાડે, અમે એ કરવા આવ્યા નથી. સ્વામીએ સ્પષ્ટપણે કહી દીધું. બાપા ત્યાં આણંદમાં હતા, અને આણંદમાં આવી સભા હશે સર્વોપરી, અને બાપા પારાયણ કરતા હતા. મંડપ હતો, આ બાજુ પુરુષો હશે, બહેનો પાછળ પેલી બાજુ હશે. એટલે પાછળ છે ને વારે વારે છોકરાઓ આમ પાછળ જુએ, આમ જુએ. કથા અહીંયા થાય અને વારે વારે આમ પાછળ, એનું એન્ડમાં પાછળ ગ્રાઉન્ડ હતું એટલે આમ જોઈ રાખે. એટલે બાપાને થયું કે કંઈક પાછળ કંઈક આ છોકરાઓનું મન જાય એવું કંઈક છે. એટલે સ્વામી માઇક ઉપર જ પૂછ્યું, ભાઈ પાછળ શું છે કે તમે વારે વારે જુઓ છો? એટલે એક શૂરવીર છોકરો ઊભો થયો કે બાપા ફાઇનલ મેચ ચાલે છે, ફાઇનલ મેચ ચાલે છે. આ આણંદની વાત છે, આ ગઈકાલની વાત નથી, પણ એ કે ફાઇનલ મેચ ચાલે છે. તો સ્વામી કે તમારે ફાઇનલ મેચ ચાલે છે ને, અહીંયા ફાઇનલ જન્મ ચાલે છે, ફાઇનલ જન્મ ચાલે છે. વિચાર કરજો, આ વાત સ્વામીએ કરી છે આપણને છેલ્લો જન્મ. હવે ફરી આ 84માં આવવાનું રહેતું નથી, પણ હકના રહેવું પડે. અમારા બ્રહ્મદર્શન સાહેબ કે હકના રહેવું પડે તો કામ થાય એવું છે. તો આવું એક જબરજસ્ત સ્વામીનું કાર્ય છે, અને એ સ્વામીનું કાર્ય આજે અક્ષરધામમાં પણ બહુ અદ્ભુત રીતે વિકસેલું છે. તમને આશ્ચર્ય થશે, હમણાં જ આખા રશિયાના આર્મીના હેડ જનરલ મખારાવ એનું નામ, એ આવ્યા હતા. એટલે આખી રશિયાની આર્મી છે ને એનો ચીફ જનરલ આવ્યો હતો. 7 તો ગાડી એની સિક્યુરિટીની આવેલી, અને એકદમ કડક માણસ, એલા સ્ટાર્સ બધા. એટલે આપણે આમ સજડ બંબ જ રહેવાનું હોય એની પાસે, એને જોઈએ ને તો. એ આવ્યા હતા દર્શન કરવા. 1 કલાક હતો. મેં ખાલી વિચાર કર્યો કે આ રશિયાના આર્મીમાં ટોપ ઉપર પહોંચેલો માણસ છે. હવે રશિયા છે ને કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે, શું કહેવાય, સામ્યવાદી. એટલે જે એકદમ હાર્ડકોર સામ્યવાદી હોય ને, એકદમ ચુસ્ત, એ જ ઉપર સુધી પહોંચી શકે, બીજો કોઈ ઉપર પહોંચે જ નહીં. એટલે ચુસ્ત સામ્યવાદી એટલે શું ખબર છે? માઇનસ ગોડ, ભગવાનમાં બિલકુલ ના માને. આ એ લોકોની ફિલોસોફી છે. એટલે એકદમ નાસ્તિક. એટલે મેં કહ્યું કે આની સાથે બહુ મારે ટાઈમ બહુ બગાડવો નથી, કારણ કે એ આવશે અને સંસ્કાર પડશે, એ સારી વસ્તુ, પણ બહુ સમય મારી પાસે કાઢવાનો નથી. એટલે મેં એક યુવકને સોંપી દીધું કે તો એને કલાક જોવું છે, બતાવી આવો. સંભાળ્યું, આટલું બતાવજે. એ ગયા, લગભગ પોણો કલાક એક્સ્ટ્રા રહ્યા, પોણા 2 કલાક રહ્યા. અને પછીથી બધું જોઈ ને પછી મને મળવા આવ્યા. બેઠા હતા સોફા પર. હવે એ ઇંગ્લિશ નહોતા બોલતા, એ ફક્ત રશિયન બોલે. એટલે એનો જે ભાષાંતર કરનારો બીજો ભેગો હતો. હવે જ્યારે ભાષાંતર કરવાનું હોય તો બહુ લાંબુ થાય, હું બોલું, પાછો પેલો કરે, વળી પાછો એ બોલે, એ ટ્રાન્સલેટ કરે, એટલે ટાઈમ બહુ લાગે. એટલે મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે તમને અક્ષરધામ કેવું લાગ્યું? અને આશ્ચર્ય લાગે આપણને કે જે માણસ આવો નાસ્તિક બેકગ્રાઉન્ડ વાળો માણસ, મિલિટરીનો આવો જબરજસ્ત માંધા હતા, એ પોતે એકદમ ધાણી ફૂટેને બોલવા લાગ્યો. અને પેલો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરે, બ્યુટીફુલ, મેગ્નિફિશન્ટ, માર્વેલસ, વન્ડરફુલ. એ કે આઈ વિલ પ્રમોટ ઇટ ઇન ધ વર્લ્ડ. હું આનો પ્રચાર કરીશ, અને મારો પ્રેસિડન્ટ 15 દિવસ પછી અહીંયા આવવાનો છે, તો હું એને પણ વાત કરી કે સાહેબ તમે આ અક્ષરધામ જોવા જજો ને જજો, એવો હું પ્રચાર કરીશ. હું તો આશ્ચર્ય પામ્યો કે આ રશિયનમાં આ અંદર ધાણી ફૂટ એમ બોલે જ રાખે. હું 2 ઘડી જોઈ જ રહ્યો, અને બોલે ને પેલો ટ્રાન્સલેટ કરે, બોલે ને ટ્રાન્સલેટ કરે, અને એકદમ એના મુખારબિંદ ઉપર છે ને આમ લાલી આવી ગઈ. મને બહુ આશ્ચર્ય. મેં કહું આ ખરેખર આ યોગી બાપાનો સંકલ્પ કામ કરે. અહીંયા આવે ને શેરડીમાંથી ખાંડ, નાસ્તિકમાંથી પણ એને અંદર આ મહિમા કરી ગયો. પછી આમ જતો હતો. જ્યારે જતો હતો ત્યારે મેં ખાલી વિચાર્યું કે આ માણસના મગજમાં શું ભરેલું છે.
તો જેટલા ન્યુક્લિયર બોમ્બ એ લોકો રશિયા પાસે છે ને બધા ક્યાં ક્યાં છે એને ખબર છે. પછી પ્રેસિડન્ટ એ લોકોનો આજ્ઞા કરે ને, એક એનું બટન છે એ ઇમરજન્સી, એ દાબે એટલે બધી મિસાઇલ છૂટે. કોઈ વોર થાય ને તો ઓર્ડર, એનો ક્રમ કેવો, પ્રેસિડન્ટ ઓર્ડર કરે આને, અને આ પછી પોતે એ બટન દાબે, એને ખબર હોય ક્યાંથી છોડવાનું છે. એટલે એટલો બધો પાવરફુલ માણસ. પછી એના ન્યુક્લિયર મિસાઇલ પોતાના ક્યાં છે તો ખબર છે રશિયાના, અમેરિકાના ક્યાં છે એ પણ જાસૂસ દ્વારા ખબર છે, ચાઇનાને ખબર છે. આ બધું એના મગજમાં ભરેલું છે. હવે એ બધું આખું અહીંયા ભર્યું હોય, એની વચ્ચે પાછી મહારાજની વાત ઘુસાડવી, એ ખરેખર ઘૂસી ગઈ અને કે હું તમારો જંબુરિયો, હું રશિયામાં આ અક્ષરધામનો પ્રચાર કરીશ. આ જનરલ મિલિટરીનો હેડ કરી જાય. હું આટલા 5 વર્ષથી ઘણાને મળ્યો છું, પણ આ જોઈને હું આશ્ચર્ય પામ્યો કે આ તો ગજબ કહેવાય કે આ આખું બંકરની અંદર આર પાર ભગવાન ઘૂસી ગયા. જબરજસ્ત એવો એક અદ્ભુત પ્રસંગ બનેલો. હમણાં કેટલાક બાળકો આવેલા મુંબઈથી, એ લોકો બધા સિમલા ને બધે ફરવા ગયા, પછી છેલ્લા અક્ષરધામ જોવા આવ્યા હતા. સારી સ્કૂલના છોકરાઓ હતા, 15-16 વર્ષના ઉંમરના હતા. પછી એ બધા એના જે ટ્રસ્ટી છે ને, ખાસ મારા પરિચયવાળા છે, એટલે મને ફોન કરેલો કે સ્વામી છોકરાઓ સાથે થોડો ટાઈમ કાઢજો, થોડીક ઉપદેશ આપજો. તો હું બેઠો હતો એ લોકો સાથે. પછી થોડુંક વાત કરી, પછી બધા છોકરાઓને કહ્યું કે તમે એક વસ્તુ જીવનમાં શું લઈ જાઓ છો અક્ષરધામમાંથી એ નક્કી કરો, અને પછી હું 5 મિનિટ પછી પૂછું છું, દરેક જણ ઇન્ડિવિજ્યુઅલ મને કહો કે તમે એક વસ્તુ અહીંયાથી અક્ષરધામમાંથી જીવનમાં કયું મૂલ્ય લઈને જાઓ છો. એટલે છોકરાએ બધા વિચારી લીધું. પછી મેં પૂછ્યું બધાને વારાફરતે. કોક કે ભાઈ હું મા બાપને પગે લાગીશ, કોક કે હું ટીવી ઓછું જોઈશ, કોક કે હું હવે ગાળો નહીં બોલું, કોક કે હું ચોરી નહીં કરું, કોક કે હું અહિંસા પાળીશ, પછી કોક કે હું પોતે પેલું વ્યસન કરતો હતો એ હવે નહીં કરું. એવું જુદું જુદું દરેક જણે કહ્યું. એટલે હું રાજી થયો. મેં કહ્યું બહુ સારું, આ તમે સંદેશ એક લઈને જાઓ છો ને તમારા જીવનમાં લાભ થશે. કારણ કે બાપાએ અક્ષરધામ એટલા માટે બનાવ્યું છે કે જે કોઈ આવે એનું જીવન ઘડતર થાય અને જીવન દિવ્ય બને. આ બાપાએ લખેલું છે. અને ખરેખર એ લોકોને એક પ્રકારની પ્રેરણા લીધી. પછી ગયા બધા. 5 મિનિટ પછી 2 યુવકો પાછા આવ્યા. એ 16 વર્ષના હતા. એટલે હું મારી ઓફિસમાં જતો રહ્યો હતો. એટલે ઓફિસ ખખડાઈ. મને કે સાહેબ 2 મિનિટ. મેં કહું આવો ને, બેસો. 2 જણા આવ્યા. એ બાળકોએ વાત કરી કે સ્વામી અમારે થોડોક પ્રશ્ન છે. હા પૂછો ને, શું પ્રશ્ન છે? કે સ્વામી અમે અહિંસાનો નિયમ લીધો છે. એટલે મેં એમને પૂછ્યું કે તમે માંસાહાર કરો છો કે ના, નથી કરતા. તો મેં કહ્યું તો અહિંસા પાળો જ છો તમે? કે ના, કોક વખત કેક ખાઈ લે છે જેમાં ઈંડા આવે, તો હવે અમે નક્કી કર્યું છે કે એ પણ નહીં ખાઈએ. બહુ સારું, બાકી તમે શાકાહારી જ છે. બહુ સરસ, આ તમે સારો નિયમ લીધો. એટલે કે અમારે એક પ્રશ્ન પૂછવો છે તમને. શું? કે સ્વામી અમે છે ને કોમ્પ્યુટર ગેમ્સ રમીએ છીએ, તો કોમ્પ્યુટર ગેમ્સમાં પણ અમુક ગેમ્સમાં છે ને હિંસા થતી હોય છે. તો સ્વામી અમારું વિચાર સાચો છે કે અમારી એ રમત પણ ન રમવી જોઈએ? અદ્ભુત વિચાર છે તમારો, ખરેખર સારામાં સારો વિચાર છે. તો છોકરાઓએ આવો નિયમ લઈને ગયા કે સ્વામી હવે છે ને અમે જે કોમ્પ્યુટર ગેમમાં હિંસા થાય ને એ રમત પણ અમે નહીં રમીએ. એ આ વાતાવરણનો પ્રતાપ છે. આપણે જે અહિંસાનો સંદેશો ગોઠવ્યો છે ને આને માટે નથી ગોઠવ્યો. ફક્ત એટલું જ કે ભાઈ ઓલો માંસાહારી હોય ને શાકાહારી થાય બહુ છે. પણ આટલો સૂક્ષ્મ વિચાર એ ત્યાં વાતાવરણમાં આવે છે તો ભગવાન પ્રેરણા કરે છે. અને એ છોકરાઓ એવો નિયમ લઈને ગયા કે હિંસા થાય એવી રમત, એટલે કે શું, હિંસક વિચાર પણ અંદર ન આવવો જોઈએ. કારણ કે આ બધી હિંસા ક્યાં પહેલા વિચાર આવે અને પછી એ અમલીકરણ થાય, પછી એ પ્રવૃત્તિમાં થાય, એક્શનમાં આવે. એટલે એવું પણ બધા પ્રેરણા લઈને જતા હોય છે. હમણાં કોમનવેલ્થ ગેમ્સ થઈ, આપણી પાછળ જ બધા બિલ્ડિંગ હતા જ્યાં એ લોકો રોકાયા હતા. તો કેવું છે આપણું અક્ષરધામનો પ્રતાપ કે 3 મહિના પહેલા બ્રિટનના માણસ, ઇંગ્લેન્ડના માણસો આવ્યા હતા બધું જોવા. તો એ લોકોએ ખાસ માંગણી કરેલી કે અમારો ઉતારો એ જગ્યાએ રાખો જેમ ઓલું બિલ્ડિંગ છે ને, તો આ બાજુ રાખવું જેથી કરીને સવારના પરમાં ઉઠતા સીધા અક્ષરધામના દર્શન થાય. તો એ બધા બ્રિટનવાળા બધાનો ઉતારો ત્યાં રાખેલો. પછી એ બધા ત્યાં ઉતર્યા હતા અને એક ભાઈ અક્ષરધામ જોવા આવ્યા. એટલે મેં પૂછ્યું તમે કેવી રીતે આવ્યા? એ કે સ્વામી સવારના પોરમાં હું ઉઠ્યો ને પછી મારો આમ પડદો ખોલ્યો ને તો મેં તો આ બિલ્ડિંગ જોયું, તો હું તો છક થઈ ગયો કે ઓ બાપા સ્વર્ગમાં આવી ગયા, આવું સરસ બિલ્ડિંગ બાજુમાં. પછી તપાસ કરી, એ માલ્ટાનો હતો. તો કે તપાસ કરી તો ખબર પડી કે આ કોઈ હિન્દુ મંદિર છે. તો અમારી ટીમમાં એક જ હિન્દુ હતો. આપણે એને પકડ્યો કે ભાઈ તારું મંદિર છે ત્યાં જોવાની કંઈક વ્યવસ્થા થાય તો તું કર.
પછી એમાં તો બધી કે અમે ઉપર બિલ્ડિંગમાં રહેતા હતા, નીચે આવ્યા લિફ્ટમાં, ને નીચે આવ્યા તો ત્યાં આપણે છે ને સરસ મજાનું એવું જાહેર પેલું બોર્ડ રાખેલું કે કોઈને અક્ષરધામ જોવું હોય તો આ ટેલિફોનનો સંપર્ક કરો. એટલે એમાંથી અમે સંપર્ક કરી અને આવી ગયા. એક જણો અક્ષરધામ જોવા આવ્યો એમાંથી, તો મેં કીધું આ તમે કેવી રીતે? એ કે સ્વામી અમે આમ ખોલીએ ને તો રાત્રે લાઇટ છે, એ લાઇટ જોઈને એટલું મન થઈ ગયું કે આ દિવાલ વંડી ઠેકીને પણ મારે જવું છે, એવો એક વિચાર આવી ગયો. અને બધા 1576 બધા ખેલાડીઓ આવ્યા, આ બધા લગભગ 46 દેશના માણસો આપણે ત્યાં આવ્યા અને એ અક્ષરધામ જોઈ ગયા. હવે એક ખેલાડીને લાવવો ને બહુ અઘરું છે, ખરેખર બને જ નહીં. એમાંનો એક છે પ્રશાંત કરીને, જે બિચારો હાથે કપાયેલો છે, એટલે એ લોકો જે ડિસેબલ્ડ હોય ને એની સ્વિમિંગમાં એને બ્રોન્ઝ મેડલ મળ્યો, ત્રીજો. તો એ પ્રશાંત છે ને એણે જ મને વાત કરેલી. મને કે સ્વામીજી મારું જીવન કેવું થઈ ગયું હતું કે મેડલ મળે, પાણી અને સ્વિમિંગ, બસ એ તરવા મેનો નિયમ, આટલું જ મારું જીવન જ થઈ ગયું. 10 કલાક રોજની પ્રેક્ટિસ કરે સ્વિમિંગની, 10 કલાક બસ. એ કે બસ પ્રેક્ટિસ કરવી, મેડલ મેળવવો અને પાણી, બસ આટલું જ મારો ક્રમ ચાલતો હતો. એ કે અક્ષરધામ જોયા પછી મને ભાન થયું કે મારી સંસ્કૃતિ છે ને એમાંથી મારે પહેલી પ્રેરણા લેવાની છે ને પછી આ બધું કરવાનું છે. પણ આ બધા ખેલાડીઓના મગજમાં આ જ હોય છે, રમો કરો, બસ આ જ કરો. એ બધા 1576 જણા આવ્યા, એ કેવળ બાપાની દયા. અને આવ્યા ને ખૂબ રાજી થઈને ગયા છે. એક ચેટર્જી કરીને આવ્યો હતો, રીટુ ચેટર્જી, એને બાણ વિદ્યામાં સિલ્વર મેડલ મળ્યો. આપણે એનો ઇન્ટરવ્યુ લીધો તો એણે કહ્યું કે મને આ સિલ્વર મેડલ, એટલો બધો રાજી હતો છોકરો, 22 વર્ષનો છે. આ મેડલ બતાવીને કે હું બહુ ખુશ છું, મને સિલ્વર મેડલ મળ્યો ભારત દેશ માટે. પણ કદાચ મને કે સુવર્ણ મેડલ મળ્યો હોત ને, અને જે આનંદ થાત એના કરતાં વધારે આનંદ મને આ અક્ષરધામ જોઈને થયો છે. આ રીટુ ચેટર્જીએ વાત કરી હતી. અને એક પેલું રેકેટને ફૂલ રમે ને બેડમિન્ટન, એની એક બાઈ છે સાનિયા નેહવાલ કરીને, જેણે આપણા ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો અને બ્રિટન કરતાં આપણે 1 નંબર આગળ આવી ગયા. એણે મેડલ જીત્યો એના પાસે. એણે કહ્યું આ લોકો આપણા બધા કાર્યકર્તાને કે હું છે ને પહેલા દિવસથી અક્ષરધામ જોતી હતી, ત્યાં પાછળ રહેતા મને મન થાય કે મારે જવું જ છે, પણ મારી પ્રેક્ટિસ ને બધા કોમ્પિટિશન ચાલતી, તો આજે છેલ્લા દિવસે આવી છું. પણ આ જોયા પછી એ કે મેં નક્કી કર્યું છે કે નીલકંઠ યાત્રા, એ કે 11 વર્ષની ઉંમરે આટલા બધા શાંતચિત્ત હતા ને, એ કે હું 11 વર્ષે એવી નહોતી કે. અને હવે મેં નક્કી કર્યું છે કે ગમે તેટલી કસોકસી વાળો મેચ હોય ને તો નીલકંઠને યાદ કરવા એમાંથી 2 ગુણ મેં અહીંયાથી ગ્રહણ કર્યા છે. એક તો શાંત ચિત્ત રહેવું અને ધીરજ રાખવી. આ 2 ગુણ હું લઈને જાઉં છું. આ વાત મેં બાપાને જુનાગઢમાં કરી. મેં કીધું આ બાઈને આવો વિચાર આવી ગયો છે કે નીલકંઠ યાદ આવશે અને ધીરજ અને શાંતિત રહેવાનું અહીંયાથી શીખીને ગઈ. સ્વામી કે નીલકંઠને યાદ કરે છે ને એનું કલ્યાણ થઈ જશે. જબરજસ્ત. પછી મેં કહ્યું બાપા આશીર્વાદ આપજો કે નંબર 1 આવે, અત્યારે દુનિયામાં નંબર 3 સુધી પહોંચી ગઈ છે, અને એ પહેલો નંબર થશે તો યાદ રાખજો કે આશીર્વાદ ક્યાંથી મળ્યા છે? ગુરુદેવના મળેલા છે. જબરજસ્ત. તો એક અદ્ભુત વસ્તુ છે. ભેગી ગઈકાલે ક્રિકેટનો બહુ જબરજસ્ત માહોલ હતો. અમે આવ્યા તો અમને થયું કે અમારું સ્વાગત થાય છે. 10:30 વાગે આવ્યા ને, અને જે માહોલ હતો ઓ બાપા, અહો એ ચો જબરજસ્ત. પણ એની એક વાત હું તમને કહી, સિક્રેટ વાત તમને નહીં ખબર હોય, કહી દઉં છું. સચિન છે ને, બધાને ગમે છે ને સચિન તેંડુલકર, એની પ્રગતિના પાયામાં શું છે ખબર છે? સ્વામીના આશીર્વાદ છે. હવે હું તમને એક્ઝેક્ટ કહું. 1991માં આપણે CFI અમેરિકા કર્યો હતો. અમેરિકાથી અમે પાછા ઓગસ્ટ મહિનામાં લંડન આવ્યા બાપા સાથે, અને જન્માષ્ટમીનો સમય હતો. એ વખતે આ સચિન 1 વર્ષથી આપણે માટે ક્રિકેટ રમતો હતો. એ ત્યાં આપણા મંદિરમાં, આપણું જે હરિમંદિર નિસદનનું, જે આના પહેલાંનું, અત્યારે શિખરપતિ એના પહેલાં જે સામે મંદિર હતું ત્યાં આવેલો. એની સાથે એક લાંબા કરીને હતો, આપણો ઇન્ડિયાનો પ્લેયર હતો, અને એક ત્રીજો હતો. 3 જણા આવેલા. હા, વાસન, અતુલ વાસન એ હતા 3 જણા. અને એ લોકો, આપણે બાપાનું સ્ટેજ નાનું હતું, ત્યાં બાપા બેઠા હતા. જન્માષ્ટમીનો સમય હતો. આપણે ત્યાં પારણાની પણ વ્યવસ્થા કરી હતી, કારણ કે મહારાજ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ થાય, ઝુલાવાના હોય. એટલે એ વખતે અમે બધા થોડાક સંતો આગળ બેઠા હતા, પછી પાછા હરિભક્તો બેઠા હતા સામે, અને બાપાના સ્ટેજ ઉપર તો મોટેરા સંતો જ હતા.
અને મારી બાજુમાં આ છોકરો બેઠો હતો, આ સચિન, એની બાજુમાં ઓલા 2 જણા, અને એ લોકો અંદર અંદર, હું ખાલી બેઠો હતો ને, એ લોકો અંદર અંદર વાત કરે કે આ સચિનને શું કે ખબર છે કે તારે છે ને પ્રવચન કરવાનું છે, અહીંયા તારે સ્પીચ આપવાની છે. એટલે બિચારો ગભરાઈ ગયો કે મારે કે આવી ધાર્મિક સભા મારાથી સ્પીચ બીચ ના અપાય કે. એટલે એ ત્યાં બોલે ને, ઓલા 2 છે ને એની મશ્કરી કરતા, તારે સ્પીચ આપવી પડે, 10 મિનિટ તારે બોલવું જ પડશે અહીંયા. એ તો બિચારો એકદમ આમ લાલ લાલ થઈ ગયો, પરસેવો થઈ ગયો એને. હું આ બધી વાત સાંભળું એટલે પછી ધીરે રહીને પછી મેં એને કહ્યું કે તારે કોઈ સ્પીચ બીચ કરવાની ચિંતા? હા. એ કે હા છે કે સ્વામી થેન્ક યુ વેરી મચ, કે અહીંયા આ સભામાં મારાથી વાત ન થાય. મેં કહું તું ચિંતા નહીં, કે કોઈ પ્રવચન નથી કરવાનું, ફક્ત જ્યારે છેલ્લે ભગવાન કૃષ્ણનો જન્મ થશે ને પછી બાપા ઝુલાવશે, પછી તને બોલાવશે ત્યારે તારે જઈને ખાલી ભગવાનને ઝુલાવવાનો, આટલું કરવાનું. હા કે બસ થેન્ક યુ વેરી મચ. પછી લાલ લાલ હતો ને જરા હરખો થઈ ગયો. એ દરમિયાન બ્રહ્મપ્રકાશ સ્વામી છે, જે ક્રિકેટના આમ માંધાતા કહેવાય, જેને બધું ઘણું બધું ખબર છે. એટલે એણે મને વાત કરી બાજુમાં, મને કે આ છોકરો છે ને બહુ હોશિયાર છે. હવે તે વખતે મને તો કંઈ ખબર નથી કે આ કોણ છે. મને કે બહુ સારો છે અને ભવિષ્યમાં આપણું ભારતનું નામ કાઢે એવો છે, એટલે બાપાને તમે આશીર્વાદ અપાવજો. અને એક ઇતિહાસ છે કે થોડા વર્ષો પહેલાં 1988માં સુનિલ ગાવસ્કર છે ને, એ મારી સાથે ભણતો, આ શું રમતો, આ નોકરી કરતો. એટલે એ માણસ છે ને એક વખત હું બાપા પાસે લઈ આવ્યો હતો એને, અને બાપા પાસે આવેલા તે વખતે ઓળખાણ કરાવી. બાપાને બધા કહેલું કે બાપા બહુ દુનિયાનો રેકોર્ડ તોડેલો છે અને બહુ જબરજસ્ત ક્રિકેટર છે, એને આશીર્વાદ આપો. એટલે બાપાને આશીર્વાદ અપાવ્યા. એમાં એક સંત હતા તે વખતે, એ બધા એના સ્ટેટિસ્ટિક્સ બોલી ગયા કે અહીંયા સેન્ચુરી મારી, અહીંયા ડબલ સેન્ચુરી મારી, અહીંયા આટલા કર્યા, બધું એટલું બધું બોલી ગયા. તો ઓલો તો આમ જોઈ જ રહ્યો, ઓલા સંત બધો એનો સ્ટેટિસ્ટિક્સ કે, અને આમ જોઈ રહ્યો. બાપા બેને જોઈને હસવા લાગ્યા. સ્વામી કે ये तुम्हारा भगत है. સ્વામી કે ये तुम्हारा भगत है. અને પછી એણે કહ્યું કે સ્વામી કાનપુર છે ને એનું સાસરું છે, અને ત્યાં આગળ છે ને એકે સેન્ચુરી નથી મારી, આશીર્વાદ આપો. એટલે સુનિલ ગાવસ્કર હસ્યો કે બાપા મારો સસરો એમ જાણે છે મને ક્રિકેટ રમતા નથી આવડતું, કારણ કે એના પીચ ઉપર નથી કર્યું. બાપા કે આશીર્વાદ. અને એ બરાબર એના પછી કાનપુરમાં એને સેન્ચુરી મારેલી, એને યાદ છે. પછી તે વખતે ઓલા સંત બોલ્યા કે બાપા આનો વર્લ્ડ રેકોર્ડ છે, 32 ટેસ્ટમાં એને 32 સેન્ચુરી મારી છે, ટેસ્ટ સેન્ચુરી. એટલે બાપા આશીર્વાદ એવા આપો કે એનો રેકોર્ડ કોઈ તોડે જ નહીં, એવું પેલા સંત બોલ્યા. ત્યારે સુનિલ ગાવસ્કરે કહ્યું કે ના બાપા એવું નહીં, કે મારો રેકોર્ડ જરૂર તોડે પણ કોઈ ઇન્ડિયન તોડે, કોઈ ભારતીય તોડે એવી દયા કરજો. એટલે સ્વામી કહેજો કેટલો સરસ વિચાર છે, અને એવું નથી કે મારો રેકોર્ડ ના તોડે પણ ભારતીય તોડે, એક સરસ સ્વામી કે આશીર્વાદ. આ વાત છે ને મને બ્રહ્મપ્રકાશ સ્વામી યાદ કરાય કે તમે કરી હતી, તો આ છોકરાને આશીર્વાદ અપાવો. એટલે પછી આ સચિનને હું ઉપર લઈ ગયો સ્ટેજ ઉપર, જ્યારે ઝુલાવાના હતું એટલે બાપાને મેં કીધું બાપા છોકરો છે નવો વર્ષથી રમે છે ક્રિકેટમાં અને બહુ સારું રમે છે, અને જે સુનિલ ગાવસ્કરે આપને કહ્યું હતું યાદ કરાવ્યું બાપાને, સાહેબ કે હા એણે કહ્યું હતું ને કે ભારતીય કોઈ તોડે. મેં કહું આ છોકરો તોડે એવો છે, તમે દ્રષ્ટિ કરો. તો સ્વામી કે જાઓ થશે, એમ કહીને આશીર્વાદ આપેલો, એના પ્રતાપે આ તૂટે છે. આ હકીકત છે. હમણાં જ થોડા વખત પહેલા એ લંડન મંદિર જોવા જતો હતો કારમાં, અને આપણે એક હરિભગત લઈ જતા હતા એને. તો એ જતો હતો એ વખતે એ પ્રવીણભાઈ આપણા એર ઇન્ડિયા વાળાને લઈ જતા હતા, એટલે એમણે ફોન મને જોડ્યો, કારણ કે મારો મિત્ર, એટલે મને ફોન જોડ્યો અને એની સાથે વાત કરાવી. એટલે મેં એને તે વખતે યાદ કરાવ્યું. મેં કહ્યું તને યાદ છે ને 1991માં સામેના મંદિરમાં નિસ્તરમાં પ્રમુખ સ્વામી જન્માષ્ટમીના દિવસે તને આશીર્વાદ આપેલા કે સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તું તોડીશ, એ આશીર્વાદ કે મને બરોબર યાદ છે. મેં કહું જો સ્વામીના આશીર્વાદથી તું કેટલો બધો આગળ વધ્યો છે. અને એ વખતે એને યાદ પણ કરાવેલો. એટલે પાછું ઘણી વખત કેવું હોય ખબર છે ને, આશીર્વાદ એટલા બધાને લીધા ભૂલી જાય કે કોના લીધા છે મેં, પણ આ સ્વામીએ એને આશીર્વાદ આપેલા અને એ આગળ વધેલો છે. પણ કહેવાનું શું કે મોટા પુરુષના આ આશીર્વાદ કરતાં પાછા બીજા આશીર્વાદ તો આપણને મળેલા છે કે ભાઈ તમારો આ છેલ્લો જન્મ છે, અને પ્રમુખ સ્વામી મહારાજ આપણા ઉપર ખરેખર એવી અનહદ કૃપા કરી છે. અમારા તેજેન્દ્ર ખન્ના ગવર્નર છે દિલ્હીના, બાપા વિશે બહુ પ્રેમ છે. અને કોમનવેલ્થ ગેમ્સ પતી પછી હું એમને મળવા ગયો ત્યારે એમણે મને પહેલું જ કહ્યું, મને કહે છે સ્વામીજી આ કોમનવેલ્થ ગેમ્સમાં અમને જે કંઈ સફળતા મળી છે ને એ પ્રમુખ સ્વામીના આશીર્વાદથી મળી છે. મેં જ્યારે બાપાના દર્શન કર્યા હતા ત્યારે મેં બાપાને કહેલું કે બાપા મને આશીર્વાદ આપો કે કોમનવેલ્થ ગેમ્સ સારી થાય.
અને એ આશીર્વાદ સ્વામીએ મને આપ્યા હતા, એના પ્રતાપે આ થયું છે. અને ઇસીલિए મેં મથ્થા ઠેકને કો આऊंगा, એટલે મથ્થા ઠેકને કો એટલે ભગવાનને પગે લાગવાને આભાર માનવા હું આવીશ. પછી આવ્યા પણ ખરા. આપણા થોડા વખત પહેલા સંતો આવ્યા હતા, ત્યારે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી આવેલા. સંતોનું ગ્રુપ હતું. સત્યમિત્રાનંદ સ્વામી પણ 5 વર્ષે આવ્યા, જેમ સંતો 5 વર્ષે આવ્યા ને એ પણ 5 વર્ષે આવ્યા. અને સત્યમિત્રાનંદ સ્વામી ત્યાં આવ્યા ત્યારે અક્ષરધામનું આ સિંહાસન જોયું નવું, એટલા રાજી થઈ ગયા. પછી બહાર નીકળતા મને કહે છે કે સ્વામી, બીજો કોઈ લાખ પ્રયત્ન કરે ને તો અક્ષરધામ જેવું ન કરી શકે. કે છે આ એક પ્રમુખ સ્વામી જ એવા છે કે જેને ભગવાને ચૂઝ કર્યા છે, નિર્માણ કર્યું છે કે પ્રમુખ સ્વામી દ્વારા જ કરવું છે. અને પ્રમુખ સ્વામી છે ને અવતારી પુરુષ છે. કેટલા યુગોમાં એક આવા પુરુષ પાકે છે, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. પછી એમણે બીજું કહ્યું કે પ્રમુખ સ્વામી એટલા બધા નિર્માની છે કે હું જ્યારે જ્યારે સ્વામીને મળવા ગયો છું, હું એને પગે લાગવા જાઉં તો મારા હાથ તરત પકડી લે અને એમના માથા ઉપર મૂકી દે, એવા નિર્માની પ્રમુખ સ્વામી મહારાજ છે. આ એણે જબરદસ્ત વાત કરેલી આ વખતે, અને ખરેખર દિલથી કે સ્વામી આ એક અદ્ભુત છે. આ વખતે પણ ફરી યાદ કરાવ્યું કે કોઈ પણ માણસ 4 ધામની યાત્રા કરે ને, પણ જો અક્ષરધામની યાત્રા નથી કરીને તો અધૂરું છે. અને જો અક્ષરધામની યાત્રા કરી છે ને તો 5 ધામનું ફળ એને મળે છે, એવી વાત એમણે આ વખતે પણ કરી હતી. હમણાં રામદેવજી મહારાજ પેલું છે ને યોગા ચલાવે છે ને જબરદસ્ત, એને તમને ખબર નહીં હોય, આ સુરતમાં જ એને આશીર્વાદ મળેલા છે. પહેલા એ સામાન્ય સંત હતા. અહીંયા સુરતમાં જ બાપાને દર્શન આવેલા. આ પ્રસંગે પોતે જાહેરમાં લંડનની સભામાં, લેસ્ટરની સભામાં, અને મને રૂબરૂ પણ કહેલો છે કે અહીંયા સુરતમાં હું પ્રમુખ સ્વામીના દર્શન કરવા ગયેલો અને બાપાને મેં કહેલું કે સ્વામી મારી ઈચ્છા છે કે આ યોગા છે ને લાખો માણસોને પહોંચે. એ પ્રમુખ સ્વામી મને આશીર્વાદ આપ્યા, એના પ્રતાપે આજે અમારું લાખો માણસો યોગા શીખે છે. એ રામદેવજી મહારાજને સ્વામી વિશે ખૂબ ભાવ છે. આ વખતે આવ્યા હતા, 1.5 કલાક બેઠા હતા અને બહુ બાપાને બહુ જ આનંદ કરાયો હતો, કારણ કે બોલવાની એટલી બધી છૂટ છે. અને બાપા તો એકદમ સારામાં સારા શ્રુતવાન છે કે સાંભળે. તેણે બહુ ઘણી સારી વાતો કરી હતી. એમાં એમણે બહુ 1-2-3 સરસ વાત કરી હતી. એમણે કહ્યું કે સ્વામી, હું છે ને આમ હું જાહેરમાં બોલી નાખું છું, મને ખબર છે તમારી મર્યાદા, તમે બહુ ન પડો, અમુક વસ્તુ હું તો બોલી જ નાખું છું કે આપણા આ બધું જે કાર્ય ચાલે છે ને અહીંયા, એક એ બધું કરપ્શનનું, એ બિલકુલ ના થાય. કોઈ પણ MP કે MLA કરપ્ટ ના હોવો જોઈએ. આ મારો એક મોટો મુદ્દો છે, એની પાછળ હું મથ્યો છું અને હું બધે વાત કરું છું. પછી એણે વાત કરી કે સ્વામી, હું તો છે ને મીડિયાને પણ ઠપકારું છું. એક્ઝેક્ટ આ શબ્દ એ છે ને કાઠિયાવાડી બોલે છે. અહીંયા સુરતમાં રહ્યા છે ને તો એક્ઝેક્ટલી એ જે ગુજરાતી બોલે ને, બાપા આગળ ગુજરાતીમાં જ બોલે છે, પણ કાઠિયાવાડી ગુજરાતી બોલે, કારણ કે સુરતમાં વિશેષ રહેલા છે. એટલે એણે છે ને વાત કરી કે હું તો બાપા ઠપકારું છું. પછી એણે એક વાત કરી કે મીડિયાવાળાએ વચમાં એને પ્રશ્ન પૂછ્યો કે કોઈક સંતનું ચારિત્ર એવું થયું હશે દક્ષિણ ભારતના, એટલે છાપે ચડેલું. એટલે મીડિયાવાળા એને કહ્યું કે તમારા બધા સંતો છે ને આવા જ હોય છે, સમાજને દૂષણરૂપ છે. આવી વાત મીડિયાવાળાએ એને કરી. એટલે તરત એ કે મેં સિંહ ગર્જના કરી કે કેમ એવું બોલો છો કે છે. પછી એ કે મેં મીડિયાવાળાને પહેલાં વાત કરી કે તમે જેને સંત સમજો છો ને એ તમે કપડાથી સમજો છો. કપડાનો 1% છે અને ચારિત્રના 99% છે. તમે લોકો કપડાથી અને સાદું કહો છો, અમે એને કહેતા નથી, ચારિત્ર એનું હોવું જોઈએ. તો ઓલો પછી તરત મીડિયાવાળાએ બીજો પ્રશ્ન કર્યો, તો પણ આવું બધું થાય છે એનો ઉપાય શું? અમને કેવી રીતે ખબર પડે કે આ સંત છે? અમને તો કપડાં દેખાય, અમે સમજીએ આ સંત છે. એ પાછું એ મીડિયાવાળાનો જેન્યુઅન પ્રશ્ન હતો. તો આણે શું કહ્યું ખબર છે? એ કે જો તમે આ બોલો છો ને, એ કે જોઈ આવો પ્રમુખ સ્વામીને, એના 850 સંતો છે, જોઈ આવો, આને સંત કહેવાય. અને એ સંતોને એક તમે ચારિત્રનો ડાઘ નહીં કાઢી શકો, નિષ્કલંક જીવન. 850 સંતો છે, જોઈ આવો. એ કહે છે સ્વામીએ કે બાપા હું તમારું નામ ઠપકારી દઉં છું, તમારું નામ આગળ કરું છું, સંત જોવા છે, આને જોઈ આવો. પછી બીજી વાત કરી. એણે કહ્યું કે સ્વામી, મેં આ લોકોને બીજી વાત કરી કે પ્રમુખ સ્વામીએ જે ધારાધોરણ બનાવ્યું છે ને એમાં રહે છે આ સંતો, એટલા માટે એને કોઈ ડાઘ લાગ્યો નથી. અને હવે મારું તો એ પછી પેલા લોકો શું કે અચ્છા હવે સંતો બહારના જે સંન્યાસી એ પણ આવા શુદ્ધ રહે એના માટે તમારી પાસે ઉપાય શું? એક કે પ્રમુખ સ્વામીએ જે ધારાધોરણ બનાવ્યું છે એ અપનાવી લેવું, એ પ્રમાણે જે રે એ સંત અને ના રે એ અસંત. પછી એ કે કદાચ એ માન્ય ન હોય તો મોટેરા બધા સંન્યાસીઓ મહાત્માઓ બધા ભેગા થાય
એક ધારાધોરણ બનાવ્યા, અને એની અંદર જે રે એને છે ને બાકીનો નહીં એ કહે છે. એટલે જ્યાં એને કહ્યું ને કે આ પ્રમુખ સામે જે માળખું ને જે ધારાધોરણ બનાવ્યું છે, એટલે બાપા તરત બોલ્યા, સ્વામી કે આ ધારાધોરણ મેં નથી બનાવ્યું, શ્રીજી મહારાજે બનાવ્યું છે. શ્રીજી મહારાજે બનાવ્યું છે. તો એને તરત બાપાને કહ્યું કે પણ જીવંત તો તમે રાખ્યું છે ને, જીવંત તો તમે રાખ્યું છે ને. તો પછી સ્વામી બોલ્યા નહીં, અને હકીકત છે એ ધારાધોરણ સ્વામીએ રાખેલું છે. બાપાનું કાર્ય આજે તો એટલું બધું આગળ વધ્યું છે. અક્ષરધામમાં જેટલા સંતો જોવા આવે છે, પરોક્ષના કે સ્વામિનારાયણના, એ બે મુખે વખાણ કરે છે. વખાણ કરે એટલું નહીં, અને કહે છે ત્યાં શું કે ત્યાં લખીને જાય છે કે ગુણાત્યાન સ્વામીએ વાતમાં લખ્યું છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે, પ્રમુખ સ્વામી અક્ષરધામ દ્વારા કરાવી રહ્યા છે, અમે મૂર્તિમાન જોઈએ છે. કે આ એક બે મુખે વેરી ગા વખાણે આ લખીને જાય છે. એવું જબરજસ્ત કાર્ય થાય છે. લંડનમાં પણ મને કચ્છી સાધુ મળેલા, અક્ષર આપણું લંડન મંદિર જોઈને રાજી થઈ ગયા, અને પછી મને વાત કરી. મને કે સ્વામીજી 700 વર્ષમાં જે કામ ના થાય પ્રમુખ સ્વામી અહીંયા કર્યું છે, ગજબ કર્યું છે. અને પછી બોલ્યા કે અમારા વડવાઓએ શાસ્ત્રી મહારાજનો વિરોધ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પણ સિદ્ધાંત સાચો હતો તો આજે દુનિયામાં ડંકો વાગે છે. આ કચ્છી સાધુ કહે છે. અને કહે છે કે સ્વામી અમે મૂળ સંસ્થાના કહેવાઈએ છીએ, પણ ભવિષ્યમાં એવું થશે મને લાગે છે કે મૂળ સંસ્થા તમારી થઈ જશે ને અમે વડવાઈઓ થઈ જશું. આ વાત એણે મને મૂર્તિમાન કરેલી. અને પછી મને પ્રશ્ન પૂછેલો કે સ્વામી તમે અહીંયા રહો છો, હું લંડનમાં રહેતો ને, મને કે તમે સ્વેટર નથી પહેરતા? મેં કીધું હું કહેવાઉં છું બંડ્યો, પણ પહેરતો નથી. તો મને કે સ્વામી અમે એ તો સ્વેટર પહેરીને જ આવ્યા હતા, અને કે અહીં તો ઠંડી બહુ લાગે એટલે મેં કહું મને કોઈ વાંધો નહીં, તમે જે કરો એ. કારણ કે જ્યારે મોટા પુરુષો મળે છે ત્યારે સૌના ધર્મ પડે. આપણે કંઈ કેફ રાખવાની જરૂર નથી. આપણને પ્રમુખ સ્વામી મળ્યા છે ને એટલે પડે છે, બાકી પરિસ્થિતિ એવી જ હોય. મેં કહું મને એવા મળ્યા છે એટલે હું પાડું છું, તમે ના પાડો મને કોઈ નિસ્બત નથી. અને પછી એ લોકો બોલ્યા કે સ્વામી ભવિષ્યમાં અમે આ મંદિરના દર્શન કરવા તો આવશું, પણ આ તમારા જેવા બધા સંતો છે ને જે મહારાજની પ્રણાલી પ્રમાણે જીવન જીવે છે, એવા પરમહંસના દર્શન કરવા પણ અમે લંડન મંદિર આવશું. આ એક જબરજસ્ત પ્રભાવ પડેલો છે. અને મણિનગરના સંતો, બહુ મોટેરા સંતો, મારી પાસે ત્યાં 2 કલાક મંદિર જોયું લંડન, પછી મારી સાથે બેઠા હતા. અને પછી મને એની સાથેના એક ભાઈએ વાત કરી કે સ્વામી ગજબ બાપાએ કામ કર્યું છે. પછી એ બોલ્યા કે સ્વામી અત્યારે છે ને બાપાની બધી બોલબાલા દુનિયામાં છે, જબરજસ્ત સૂર્ય મધ્યાને આવ્યો છે. હું કહું તમે કઈ રીતે કહો છો? એ કે અમે ક્યાંય પણ પધરામણી જઈએ ને તો અમારા ભક્તને ત્યાં જઈએ, પછી બાજુમાં કોઈ પડોશી હોય તેની ઈચ્છા થાય કે ભાઈ તમારા સંતો છે મારા ઘરે પણ પગલાં કરાવો ને, પેલું છે ને પેલી પધરામણી વીઆઈ, તો એ કે અમારા સંતો પધરામણી કરે, પછી બાજુવાળાને ત્યાં જઈએ તો બાજુનો તો પરોક્ષનો માણસ હોય, પણ એ માણસના અમે એના ઘરમાં પ્રવેશ કરીએ ને ત્યાં એ લોકો પહેલો પ્રશ્ન અમને પૂછે કે પ્રમુખ સ્વામી ક્યાં વિચરે છે. એ લોકોના મગજમાં એ છે સ્વામિનારાયણ એટલે પ્રમુખ સ્વામી, બીજું કોઈ છે જ નહીં. એ કે અમારે કઠિનાઈ છે કેમનું કેવું કે અમારે એમને લાખ ગાઉનું છેટું છે. આ શબ્દો બધે કહેલા. એવું બાપાનું ગજબ કામ છે. એક બહુ મોટી ધાર્મિક હિન્દુ સંસ્થા છે, આપણા કરતાં પણ ક્ષમતા વધારે છે, સંપત્તિ પણ વધારે છે, માણસો ફોલોઈંગ પણ આખી દુનિયામાં વધારે છે. એ સંસ્થાવાળા એક બહુ સુંદર મંદિર અહીંયા ભારતમાં બનાવે છે. તો એ લોકો મારી પાસે આવ્યા હતા, અને પછી મેં કહ્યું તમારું એ પેલું મંદિર ક્યારે થાય છે? હું 20 વર્ષથી સાંભળું છું, બરે થયું નથી. અને મને કે બસ આ છેલ્લું આ લંડન મંદિર જોઈ લીધું અને બસ નક્કી કર્યું છે, અને હું એનો મેઇન છું. એ સંત હતા કે હું મેઇન છું ને મારે હવે ચાલુ કરી દેવાનું છે, અને સરસ મજાનું એ મંદિર હવે થઈ જશે. મેં કહું કેટલો વર્ષ લાગશે? કે 20 વર્ષ લાગશે. મેં કહું ભલા આદમી, અમે આ લંડનમાં 3 વર્ષમાં કર્યું તો ઇન્ડિયામાં તો તમે 3 વર્ષમાં આમ બનાવી દો, તમારી પાસે તો બધું છે, શક્તિ બધું જ છે. મને કે બરોબર છે, પણ અમારી પાસે પ્રમુખ સ્વામી નથી. આપણી પાસે પ્રમુખ સ્વામી છે, આજે બધું છે ને એને લઈને છે. તો મહારાજને પ્રાર્થના કરીએ. બીજું પણ બધા હરિભક્તોને મારું પુનઃ આમંત્રણ છે કે અક્ષરધામના દર્શને બધા ખાસ આવજો. નવું સિંહાસન છે ને એટલે સાવ જુદું જ થઈ ગયું છે. અને બાપા નવું સિંહાસનના ઉદ્ઘાટનમાં 6 વખત બોલ્યા કે સાક્ષાત અક્ષરધામ છે. હું શબ્દો કહું સ્વામીના. સ્વામી બોલ્યા, સ્વામી કે જે શાસ્ત્રમાં અક્ષરધામનું વર્ણન કર્યું છે એ જ આ અક્ષરધામ છે. શાસ્ત્રમાં મુક્તે સહિત છે, અહીંયા પણ મુક્તે સહિત છે. સ્વામી કે આપણે અક્ષરધામમાં જઈએ ત્યારે હવે પૂછવાનું ના રહ્યું કે મહારાજની મૂર્તિ કેવી હશે, આ દર્શન થાય છે. આ 3.
ચોથું સ્વામી બોલ્યા કે અહીંયા અક્ષરધામની ઝાંખી થાય છે. પાંચમું સ્વામી બોલ્યા આ અલૌકિક અક્ષરધામ છે, લૌકિક નથી. અને છઠ્ઠું સ્વામી કે આ કાયમી અક્ષરધામ માનવાનું છે. એવી વાત સ્વામીએ ત્યાં કરેલી. એટલે બાપાએ એમની ઈચ્છા રહે છે ફરી દર્શન કરે, એટલા માટે તો સંતોને તેડાવ્યા. 5 વર્ષે સંતોને વિઝા આપ્યા બાપાએ કે હાલો અક્ષરધામ જોવા. બધા સંતો વારાફરતી આવ્યા ને હમણાં, એ બાપાએ ખાસ કહ્યું કે આ સિંહાસનના દર્શન કરવા બધા પધારો. એટલે ખાસ બધાને વિનંતી છે. કદાચ તમે કહો મેં તો બહુ વર્ષો પહેલા દર્શન કર્યા જ છે, પણ આ નથી કર્યા તો નથી કર્યા બરાબર. અને કદાચ કેટલાકે ના કર્યા હોય તો એને માટે અમારા પ્રોફેસર યાજ્ઞિકનું એક જ વાક્ય તમને કહીને પૂરું કરીશ કે પ્રોફેસર યાજ્ઞિક છે એ અમને ફિલોસોફી ભણાવતા, સ્વામિનારાયણ સંપ્રદાયના છે, પીએચડી કરેલું છે અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફિલોસોફી ગુજરાત યુનિવર્સિટીના. અમે એના ઘરે જઈને ભણતા ફિલોસોફી, હું આનંદ સ્વરૂપ સ્વામી બધા સંતો. પછી અક્ષરધામ જોવા આવેલા અને બધું મેં સાથે ફરીને 3-3.5 કલાક બધું બતાવ્યું. પછી સ્મારકમાં અમે 2 જણ ઊભા હતા મહારાજની સામે. ત્યારે એકદમ બોલ્યા મને કે આત્મસ્વરૂપ સ્વામી, અક્ષરધામ એવું બન્યું છે કે આપણો હરિભગત દેહ છોડીને જ્યારે અક્ષરધામમાં મહારાજ પાસે જશે ને ત્યારે મહારાજ એને એક જ પ્રશ્ન પૂછશે, શું કે તે પેલું દિલ્હીનું અક્ષરધામ જોયું છે કે ના? તો કે જા પાછો. એવું અક્ષરધામ છે. એટલે આપણે પાછા આવવું નથી, વાયા દિલ્હી ઉપર પહોંચવું જ છે. અને બધાને ખાસ દેશકાળ એવા સારા કરે અને અનુકૂળતા કરે એ મહારાજ સ્વામીને પ્રાર્થના. ફરીથી પણ બધા સુરતના હરિભક્તોને જોઈને મને તો ગદગદ છાતી ફૂલે. પૂજ્ય કોઠારી સ્વામીને દરેક વખતે મને કહેતા જ હોય કે સ્વામી તમે સુરતનો પ્રોગ્રામ ગોઠવજો. મને આમંત્રણ હોય જ નહીં, હું તો ઘર માનીને જ આવું છું. કારણ કે આ સુરત એક એવું સ્થાન છે કે બાપાનો પ્રતાપ દેખાય કે 3માંથી 30,000નો સત્સંગ અહીંયા થયો છે. એ ખરેખર બાપાનો અલૌકિક પ્રતાપ છે. અને સુરતથી તો મને ઘણી બધી સ્મૃતિઓ છે. થાંભલા સામે બેસીને પણ રવિ સભા કરવી એક જબરજસ્ત બ્રહ્મ વાક્ય યોગી મહારાજનું છે. અને એ થાય ને તો આખી દુનિયામાં આપણે જે મંડળો થયા છે ને એ આવી રીતે જ થયા છે. આ આજ્ઞા પાડી છે ને ત્યારે થયું છે. એ આજ્ઞા અહીંયા સ્વામીએ કરી છે. અને પાછું સુરતનું જમણ પાછું, એ તો મોડી વાત જ નહીં, જબરજસ્ત. એટલે હું ઘણીવાર અમારી સભામાં વાત કરું છું કે બાપા 45 દિવસ આ વખતે અમારે ત્યાં રહ્યા. ખરેખર આમ જોવા જાય ને તો સ્વામીએ એકદમ અમારો વધારે પડતો પક્ષ રાખ્યો એવું લાગે. અત્યંત કૃપા કહેવાય. તો બધા હરિભક્તોને હું ત્યાં વાત કરું કે સુરતની સભામાં બાપા હોય ત્યારે 1200 જણા તો પ્રસાદ, પેલો પૂજાનો પ્રસાદ આપવામાં વોલન્ટિયર હોય 1200. અને આપણે મેં કીધું આપણે બધા ગણીએ ને અને મારા હાથ પગ ગણીએ ને તોય 1200 નથી થતા. અને તોય 45 દિવસ રહે. અને સુરતમાં બાપી 3 વર્ષે જાય ને તોય 30 દિવસમાં ઉપડી જાય. મેં કીધું આ હળહળ તો આ અન્યાય કહેવાય કે નહીં? મેં કહું ગજબ આપણા ઉપર સ્વામીની કૃપા છે. પણ તમારું મિસ લઈને કહું છું કે તમને આ બાપા કેટલી કૃપા કરી છે. કારણ કે અમારે તો બહુ તો 1200 જણા ભેગા થાય, બધા ભેગા કરીએ ને પછી મારા હાથ પગ ગણવાના થોડા, જે હરિભક્તો એના હાથ પગ ગણે તો થાય. બાકી 800-900 થાય પણ કહેવાય કે ભાઈ આ એક છોકરો 2 અને કોઈ જાડી હોય તો એને 3 ગણીએ અમે. તો માંડ 1200 થાય ને અહીંયા તો બધા પ્રસાદ આપવામાં 1200 જણા ઊભા હોય બધા ફટાફટ. તો આવું એક અલૌકિક અહીંયા સત્સંગનો કે ને લીલો પલ્લવ સત્સંગ છે.